હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વનચેતના પ્રકાશનના પ્રકરણ 10 ભૂમિ અને ભેજ સંરક્ષણ વિશે ચર્ચા કરવાના છીએ, જેમાં વન વિભાગની તૈયારી કરી રહેલા મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડશે। આજના પ્રકરણની આપણે ચર્ચા કરીએ તો આજના સમાવિષ્ટ મુદ્દાઓ જે છે તે જમીનના ધોવાણના પ્રકાર, જેમાં પાણી દ્વારા થતું ધોવાણ, પવનથી થતું ધોવાણ અને અમુક જે પ્રાણી અને માનવની વિનાશકારી પ્રવૃત્તિઓ છે તેના કારણે પણ જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। આ સિવાય આપણે જળસ્ત્રાવ વિસ્તારમાં ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરી શકીએ, તેનું કાર્ય કઈ રીતે કરી શકાય। જે ઉપરનો સમતળ ભાગ હોય જે ખેતી અને વન વિભાગ માટે ઉપયોગી છે, એ સિવાય જો ઢાળવાળી જમીન હોય, સાધારણ ઢાળવાળી જમીન હોય અને એના પછી નીચેની સપાટ જમીન હોય તથા સાધારણ ઢાળ તેમાં હોય, એ વિશે આપણે જળસ્ત્રાવ વિસ્તારમાં ચર્ચા કરવાના છીએ। ત્યારબાદનો મુદ્દો આપણો છે સમતળ પાળાબંધી। તો પ્રથમ આપણે ચર્ચા કરીશું કે આ સમતળ પાળાબંધીના પ્રકાર કેટલા છે, તેને કયા કયા પ્રકારમાં વહેંચી શકાય। તો સમતળ પાળાબંધીના પ્રકારમાં સમતળ પાળા કે જેને આપણે કંટૂર બંધ કહીશું, આ કંટૂર શું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ। તે સિવાય બાજુબંધ એટલે કે સાઈડ બંધ, સમાંતર બંધ, સીમાંક બંધ અને પગથિયા આધારિત બંધ, એટલે પગથિયા આધારિત બંધ પણ 3 પદ્ધતિથી કરવામાં આવશે। એ પછી આગળનો જો મુદ્દો આપણે જોઈએ તો તેમાં સમતલ ખેડાણ। આ સમતલ ખેડાણમાં આપણે ડાયવર્જન ચેનલો અને ડાયવર્જન બંધ વિશે શીખીશું। ત્યારબાદ જે આપણે વાત કરીએ છીએ કે આપણે જ્યારે ગુજરાત વિસ્તારની વાત કરી રહ્યા છીએ તો ગુજરાત વિસ્તારમાં કોતરો એક અગત્યનો ભાગ ભજવે છે અને આ કોતરોમાં જો તમને વધુમાં જણાવું તો આપણા ગુજરાતનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં કોતરોના લીધે જમીન ધોવાણ સૌથી વધુ થઈ રહ્યું છે અને આપણે આજના વિડીયોમાં આ કોતરો વડે થતા ધોવાણ વિશે પણ ચર્ચા કરવાના છીએ। ત્યારબાદનો જો મુદ્દો આપણે જોઈએ તો એ મુદ્દામાં જે કોતરો દ્વારા જે ધોવાણ થશે તેને અટકાવવું કઈ રીતે, એટલે કે એને અટકાવવાની રીતો। તો કોતર પડતા અટકાવવા માટે જળસ્ત્રાવ ક્ષેત્રને એકમ ગણીને કામ કરવાનું। ત્યારબાદ કોતર આગળ વધતા અટકાવવા માટે કરવામાં આવતું કાર્ય, કોતરના ધોવાણ અટકાવવા માટે અવરોધો ઊભા કરવા અને ત્યારબાદ જે કુદરતી લીલોતરી છે તેના દ્વારા આપણે રક્ષણ અને સમૃદ્ધિ કઈ રીતે મેળવી શકીએ। આજના વિડીયોમાં એક અગત્યનો જે ખાસ મુદ્દો પરીક્ષાલક્ષી બની રહેશે તે છે ચેકડેમના પ્રકાર। કયા કયા પ્રકારના ચેકડેમ હોય છે અને આ ચેકડેમ કઈ રીતે બનાવવામાં આવે છે, તેમાં કેટલું અંતર હોય છે, તે વિશેની આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ। આ ચેકડેમના પ્રકારોની જો આપણે ચર્ચા કરીએ તો તેમાં પ્રથમ વનસ્પતિનો ચેકડેમ, ત્યારબાદ કાંટા અને જરડા એટલે કે બ્રશવુડની મદદથી બનાવેલો ચેકડેમ, માટીના ચેકડેમ, પથ્થરનો ચેકડેમ, પાઇપ નિકાસવાળા માટીના ચેકડેમ એટલે કે પાળા અને અંતમાં ઈંટનો ચણતર કરેલો ચેકડેમ એટલે કે એને વિયરના નામથી ઓળખવામાં આવે છે। એટલે કે આજનું જે પ્રકરણ છે તે વન વિભાગના જે પરીક્ષાલક્ષી તૈયારી કરી રહેલા મિત્રો માટે ખૂબ જ અગત્યનું બની રહેશે અને આજના વિડીયોના જે મુદ્દાઓ છે તે અહીં તમે જોઈ શકો છો। આજનો વિડીયો તમે તેની લિંક તમારા જે મિત્રો તૈયાર કરી રહ્યા છે તે લોકો સાથે પણ શેર કરજો, જેથી આ માહિતી તેમની સાથે પહોંચી શકે અને જો વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા વિડીયોની લિંક નોટિફિકેશન તમને તાત્કાલિક મળી રહે। આપણે શરૂ કરીએ આજનો વિડીયો। તો આજના વિડીયોમાં પ્રથમ આપણે ચર્ચા કરીશું ભૂમિ અને ભેજ સંરક્ષણ। આપણી પાસે ભૂમિ છે પરંતુ જો એમાં ભેજ સંરક્ષણ નથી તો વૃક્ષની વૃદ્ધિ સારી થશે નહીં। એ સિવાય આપણે અહીં ચર્ચા કરવાના છીએ કે જમીનનું જે પડ છે, ઉપરનું સ્તર છે, તેમાં કેટલું સ્તર આપણા માટે અગત્યનું છે ખેતી માટે કે વૃક્ષોના વાવેતર માટે, કે જમીનની ફળદ્રુપતા ક્યાં સુધી ગણી શકાય। તો એવો અગત્યનો મુદ્દો આપણો સ્ટાર્ટ કરીએ। ભૂમિની સતત ઉત્પાદન શક્તિ કાયમ રાખવા માટે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી, જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરવો, તે જ ભૂમિ સંરક્ષણનો અર્થ છે। આપણે ભૂમિ સંરક્ષણ માટે બીજો કોઈ રસ્તો વાપરી શકતા નથી, પરંતુ જે સીધો રસ્તો એ જ છે કે તેની ફળદ્રુપતા આપણે ટકાવી રાખીએ। આ ફળદ્રુપતા કેટલા સેન્ટીમીટર સુધી રહેશે તેના વિશે જોઈએ
તો જમીનનું જે ઉપરનું સ્તર છે તેમાં 15થી 20 સેન્ટીમીટરનું જે સ્તર કહી શકાય. તમે આ પરીક્ષાલક્ષી મુદ્દો છે, યાદ રાખજો કે જમીનનું જે ઉપરનું સ્તર છે જેમાં 15થી 20 સેન્ટીમીટર જેટલું જે સ્તર છે તે ફક્ત ઉત્પાદન આપનારું છે. જ્યારે ઉપરનું પડ ધોવાઈ જાય ત્યારે જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ જાય છે, પાકનો ઉતાર ઘટે છે અને વૃક્ષોને પોષણ ઓછું મળવાથી તેની વૃદ્ધિ ઓછી થઈ જાય છે. યાદ રાખજો કે જે જમીનની ફળદ્રુપતા છે તે જમીનના ઉપરના સ્તરમાં 15થી 20 સેન્ટીમીટર જેટલા સ્તર સુધી જ હોય છે, અને જ્યારે આ સ્તર ધોવાઈ જશે એટલે કે ઉપરનું પડ ધોવાઈ જશે એટલે ફળદ્રુપતા નષ્ટ પામશે. આપણા રાજ્યમાં મોટાભાગના જે વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ ઓછું તેમજ અનિયમિત હોય છે. થોડી જગ્યાએ વધારે વરસાદ પડે છે તો અમુક જગ્યાએ ઓછો, તો અમુક જગ્યાએ બિલકુલ નહિવત પ્રમાણમાં વરસાદ હોય છે. એટલે કે જે જમીનનું ભેજનું રક્ષણ કરવાની વાત થાય, પાકના ઉતારની વાત થાય, તો વૃક્ષની વૃદ્ધિ પણ સારી રીતે થશે. આથી જો જમીનનું ભેજનું રક્ષણ કરવામાં આવે તો પાકનો ઉતાર અને વૃક્ષની વૃદ્ધિ સારી રીતે થશે. હવે આપણે અહીં ચર્ચા કરી કે જમીનનું આપણે રક્ષણ કરવાનું છે, ભૂમિનું રક્ષણ કરવાનું છે, તો પ્રથમ આપણો મુદ્દો થઈ જશે કે આ જમીનનું ધોવાણ થાય કઈ રીતે. તો જમીનનું ધોવાણ મુખ્ય 3 પ્રકારે થાય છે. અહીં જમીનના ધોવાણના પ્રકારોની જો આપણે ચર્ચા કરીએ તો તેમાં પ્રથમ પ્રકાર થશે પાણી દ્વારા જમીનના ધોવાણના પ્રકારો. જમીનનું ધોવાણ અનેક રીતે થાય છે. તે ધોવાણના પરિબળો જે આપણે ગણી શકાય તે અગત્યના પરિબળો છે પાણી બાદ પવન, એટલે કે પાણી દ્વારા થતું જમીનનું ધોવાણ, ત્યારબાદ પવન દ્વારા થતું જમીનનું ધોવાણ, અને અંતમાં જે પ્રાણી અને માનવીની જે વિનાશકારી પ્રવૃત્તિઓ થઈ રહી છે તે પણ જમીનના ધોવાણ સાથે સંકળાયેલી છે. અહીં આપણે વાત કરી જમીનના ધોવાણના 3 પ્રકારો વિશે, પાણી, પવન અને પ્રાણી તથા માનવીઓની વિનાશકારી પ્રવૃત્તિઓ. તો તેમાં આપણે પ્રથમ ચર્ચા કરીશું પાણી દ્વારા જમીનનું ધોવાણ. તો પાણી દ્વારા જે જમીનનું ધોવાણ થાય છે તે સૌથી વધુ પ્રમાણમાં હોય છે. અહીં યાદ રાખજો, જમીનના ધોવાણના 3 પ્રકારોની જો આપણે ચર્ચા કરીએ તો તેમાં જે પાણી દ્વારા જે જમીનનું ધોવાણ થાય છે તે સૌથી વધુ પ્રમાણમાં થાય છે. અહીં પણ આપણે આ ધોવાણને અલગ અલગ વર્ગોમાં વહેંચી શકીએ છીએ. જે જમીનનું પાણી દ્વારા જે ધોવાણ થાય છે તેને પણ આપણે અલગ અલગ વર્ગોમાં વહેંચીશું. જેમાં પ્રથમ વરસાદના ટીમ્પાથી થતું ધોવાણ, ત્યારબાદ વહેતા પાણીથી થતું ધોવાણ. વરસાદના ટીમ્પાથી થતું જે ધોવાણ છે તે વરસાદ જે વિસ્તારમાં થઈ રહ્યો છે તે વિસ્તાર પૂરતું સીમિત રહેશે, પરંતુ ત્યારબાદ વહેતા પાણીથી જે ધોવાણ થાય છે તેના પણ આપણે 3 પ્રકારો પાડીશું. જેમાં સપાટીનું ધોવાણ, વહેણથી થતું ધોવાણ અને ત્યારબાદ કોતરોથી થતું ધોવાણ. આપણે આગળ ચર્ચા કરી કે કોતરોથી થતું જે ધોવાણ છે તે અટકાવવાના આપણે પ્રયત્નો કરવાના છે. તો અહીં યાદ રાખજો, આપણે પાણી દ્વારા જમીનનું જે ધોવાણ થઈ રહ્યું છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. જે ધોવાણ સૌથી વધુ પ્રમાણમાં છે એમાં જે વર્ગો પાડવામાં આવશે તેમાં પહેલું થશે વરસાદના ટીમ્પાથી થતું ધોવાણ, અને ત્યારબાદ વહેતા પાણીથી થતું ધોવાણ. એટલે કે વહેતા પાણીથી થતા ધોવાણમાં પણ 3 પ્રકાર પડશે: સપાટીનું ધોવાણ, વહેણથી થતું ધોવાણ અને કોતરોથી થતું ધોવાણ. અહીં આપણે યાદ રાખીશું કે આ પ્રક્રિયામાં જમીનનો જે ઢાળ છે તે અગત્યનું બની રહેશે. એટલે કે સપાટીનું જે ધોવાણ થઈ રહ્યું છે તે ઢાળવાળી જમીનમાં વધારે થશે. કેમ કે આપણે જોઈએ કે વરસાદ જ્યારે પડશે ત્યારે વરસાદનો એક જથ્થો ભેગો થઈને તે એક વહેણ સ્વરૂપે આગળ વધશે, અને એ વહેણની જે નાની નાની નીકો આપણે જોઈ શકીએ છીએ, અને એ રીતે જમીનનું ધોવાણ શરૂ થાય છે. અને આ કોતરો બનવાની પ્રક્રિયા પણ આ જ રીતે ચાલુ થાય છે. જે સપાટીનું ધોવાણ છે તે સાધારણ ઢાળવાળી જમીનમાં વધુ જોવા મળે છે. સપાટીનું ધોવાણ સાધારણ ઢાળવાળી જમીનમાં વધુ હોય છે. જ્યારે પાણી ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ વહે છે ત્યારે આ પ્રકારનું ધોવાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે જમીનમાં નાની નીકો બનાવીને વહે છે અને આમ જમીનનું ધોવાણ શરૂ થતાં કોતરો થવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એટલે કે પ્રથમ જે પાણીનું વહેણ થશે તે જમીનને નાની નાની નીકોમાં વહેંચશે, ત્યારબાદ તેનું પ્રમાણ વધી જતાં તે કોતરનું સ્વરૂપ ધારણ કરશે. પાણીના સતત વહેણના લીધે આવી નીકો વધુ ઊંડી અને પહોળી થતી જાય છે, અને તે ઊંડા કોતરોમાં પરિણમે છે, અને જમીનનું ધોવાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જાય છે. જો તમારે આનું ઉદાહરણ જોવું હોય તો તમે જોજો, વરસાદ જ્યારે પડતો હોય ત્યારે અમુક જગ્યાએ તમે જાતે ઉદાહરણ તરીકે શીખી શકશો. એક નાનું પાણીનું જે વહેણ છે જ્યાં રોકાઈ ગયું એની આજુબાજુમાં નાની નીક બનાવજો. હવે નીકમાંથી પાણી જવાનું ચાલુ થશે અને સમય જેમ પાણીનું વહેણ વધતું જશે
તેમ તેમ તે તમે જે નીક બનાવી છે તેનું પ્રમાણ મોટું થતું જશે. એટલે કે આ રીતે જ જે કોતરો છે તેનું નિર્માણ થાય છે. તો પ્રથમ આપણે પાણીના ધોવાણની ચર્ચા કરી, જમીનનું ધોવાણ પાણી દ્વારા. હવે આપણે પવનથી થતું ધોવાણ જોઈશું. તો પવનમાં ખાસ યાદ રાખવાનું કે જે ઉનાળામાં જે પવન વાતા હોય છે, એ પવનો જે ફૂંકાય છે તે તેના કારણે ઘણી બધી જે રેતની રજકણો હોય જમીન ઉપર પડેલી, એ દૂર સુધી ઘસડાઈ જાય છે. એટલે કે આપણી વિસ્તારનો જે ફળદ્રુપ જમીનનો માટીનો જથ્થો છે તેની સાથેના કણો એ પણ પવન સાથે ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેશે. તો આ પણ એક પવનથી થતું ધોવાણ છે. ઉનાળામાં સખત તાપ પડે છે અને પવન ફૂંકાય છે. ખેડેલા ખેતરો, રસ્તાઓ અને પડતર જમીન પરથી જમીનના હલકા રજકણો પવનથી ફૂંકાઈ જાય છે. આ રજકણો પવનથી ઊંચકાય છે અને ખૂબ દૂર સુધી ઘસેડાઈ જાય છે. આ રીતે જમીનના ઉપરના સ્તરમાંથી ફળદ્રુપ માટી અને બીજા કણો ઉડીને ચાલ્યા જાય છે. પવનથી થતા ધોવાણથી થતું નુકસાન 3 જાતનું હોય છે. આપણે ચર્ચા કરીને કે જે ઉનાળામાં જે પવન વાય છે તે પવનની ગતિ વધુ હોય છે. સામાન્ય ઋતુઓ કરતાં ઉનાળામાં જે પવનની ગતિ હોય છે તે વધુ હોય છે. તો એ પવનની ગતિના કારણે શું થશે? તો પવનની ગતિની સાથે સાથે આપણી આજુબાજુની જે રેતી છે, માટી છે, તેના રજકણો પણ તે પવન સાથે ઉડતા જશે. એટલે કે જે અગત્યના કાંપવાળા ફળદ્રુપ જે રજકણો છે તે પણ તેની સાથે ચાલ્યા જશે. આ રીતે પવનથી ધોવાણ થાય. આ ધોવાણ પણ 3 જાતનું હોય છે, જેમાં જમીનમાં વધુ શુષ્કતા આવે છે. શબ્દતા નહીં, જમીનમાં વધુ શુષ્કતા આવે છે. અને દ્વિતીય જોઈએ તો વનસ્પતિ પાકની વૃદ્ધિ ઓછી થાય છે. પવનની સાથે ઉડેલા રજકણો ફળદ્રુપ ખેતરો ઉપર પડે છે. એટલે કે તે રીતે પણ તે જે જમીન છે તેને નુકસાન પહોંચાડે છે. એટલે કે આ જે રજકણો છે તે ઊભા પાક ઉપર પડશે અને તેને કારણે ખેતીને પણ નુકસાન થશે અને આ જે જમીન છે તે કાયમી માટે નકામી બની જશે. તો આ આપણે ચર્ચા કરી પવન દ્વારા થતું જમીનનું ધોવાણ. હવે આપણે આગળ ચર્ચા કરીશું જે અંતમાં ત્રીજો જે મુદ્દો હતો કે જે જમીનનું ધોવાણ થશે તેમાં પ્રાણી અને માનવની વિનાશકારી પ્રવૃત્તિઓ. આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે માનવી ઢોરના ચરિયાણ સાથે સંકળાયેલો હોય છે. એટલે કે ખેતરમાં મોટાભાગે ઢોર સાથે ઢોરને ચરાવવા લઈ જતો હોય છે. તો આવી પ્રવૃત્તિઓના કારણે તમે જુઓ વનસ્પતિનો નાશ થશે અને જે આપણે અમુક વાર મોટો લાભ લેવા માટે ખોટી રીતે જે ખાતરો છે એ ખાતરોનો ઉપયોગ કરીને પાકનું વાવેતર કરીએ છીએ, તો એ પણ જમીનને નુકસાન કરે છે. એટલે કે ઢોરનું ચરિયાણ અને માનવની વિવિધ વિનાશકારી પ્રવૃત્તિઓ જેવી કે વનસ્પતિનો નાશ કરવો, ખોટી રીતે ખેતી કરવી વગેરેથી જમીનનું ધોવાણ વધે છે. આમ જે આપણે અત્યારે જે ચર્ચા કર્યા તે મુદ્દા 3 પવન, પાણી અને પ્રાણી અને માનવની વિનાશકારી પ્રવૃત્તિઓ દ્વારા આપણે જુદા જુદા ધોવાણ કઈ રીતે થાય છે તેના વિશે શીખ્યા. હવે આપણો આગળનો જે મુદ્દો બનશે તે આ ધોવાણ આપણે કઈ રીતે અટકાવી શકીએ, જેથી કરીને જે જમીન છે તેનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરી શકીએ અને ફાયદો મેળવી શકીએ. જુદા જુદા ધોવાણ અટકાવવા માટે તેમજ ઉપરોક્ત જમીનને વધુ અને વધુ ફાયદો મળે તે માટે જુદી જુદી રીતે ભૂમિ અને ભેજ સંરક્ષણનું કામ કરવામાં આવે છે. તો હવે આપણું કાર્ય થશે કે આ ભૂમિ સંરક્ષણ આપણે કઈ રીતે કરીશું. તો યાદ રાખજો કે આપણા વિસ્તારો વરસાદ આધારિત છે. એટલે કે વર્ષા આધારિત વિસ્તારો, અમુક વિસ્તારોમાં 50થી 60 સેન્ટીમીટર, અમુક વિસ્તારોમાં 60થી 70 સેન્ટીમીટર, તો અમુક વિસ્તારોમાં 70 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ પડે છે. એટલે કે અલગ અલગ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ અલગ અલગ છે. તો આપણો મુખ્ય મુદ્દો થઈ જાય કે આ પાણીનો આપણે સંગ્રહ કઈ રીતે કરીશું. એટલે કે જો જળસ્ત્રાવ વિસ્તાર હોય તો ત્યાં આગળ જળસ્ત્રાવ જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર આપણા માટે અગત્યનું બની રહેશે. પાણીથી થતા જમીન ધોવાણને રોકવા માટે ભૂમિ સંરક્ષણના કાર્યો જળસ્ત્રાવ ક્ષેત્રને ધ્યાને રાખીને કરવાના હોય છે. આપણે વાત કરીને કે ઊંચાઈ ઉપરથી જ્યારે પાણી નીચા વિસ્તારમાં જશે તો તે કોતરોનું નિર્માણ કરતું જશે અને કોતરોનું પ્રમાણ વધતા વધતા જમીનનું ધોવાણ વધી જશે. તો આપણો પ્રથમ મુદ્દો થઈ જશે કે આ જે જળસ્ત્રાવ છે તેને કઈ રીતે આપણે સંરક્ષિત કરી શકીએ. જ્યારે કોઈપણ જળસ્ત્રાવમાં ભૂમિ સંરક્ષણનું કાર્ય કરવું પડે ત્યારે સંપૂર્ણ જળસ્ત્રાવને ધ્યાનમાં લેવું પડે છે, કારણ કે પાણી ઉપરથી નીચે તરફ આવે છે. અહીં યાદ રાખજો કે પાણી જે છે તે ઉપરથી નીચે તરફ આવે છે. તો જળસ્ત્રાવની જે રચના છે તેના આધારે આપણે આગળના પગલાં લેવા થશે. જળસ્ત્રાવની રચના મુજબ આપણે જો જોઈએ તો પ્રથમ આપણે ઉપરના સમતળ ભાગની વાત કરીશું કે જેમાં આપણે ખેતી કરવાના છીએ અને જ્યાં વન વિભાગનું ક્ષેત્ર હોય
એ પછી આપણે ઢાળવાળી જમીન વિશે ચર્ચા કરવાના છીએ. સાધારણ ઢાળવાળી જમીન અને અંતમાં નીચેની જે સપાટ જમીન છે તથા સાધારણ ઢાળવાળી જમીન છે. એટલે કે જમીનના જે જળસ્ત્રાવની રચના છે એના આધારે આપણે અલગ અલગ ભાગમાં આને વહેંચી શકીએ છીએ. અહીં આગળ આપણે ચર્ચા કરીશું કે જ્યારે આ ઢાળવાળા પાણી ઉપરથી પાણી નીચે જતું હોય તો એને આપણે કઈ રીતે રોકીશું. કેમ કે પાણી રોકાશે તો જમીનનું ધોવાણ જાતે જ રોકાઈ જશે. આપણો મુખ્ય જે હેતુ છે તે હેતુ એ છે કે જે આ સમતળ ભાગ છે એ સમતળ ભાગ ઉપરથી પણ પાણી જ્યારે નીચેના વિસ્તારમાં જશે એટલે કે ઉપરથી નીચે જતું હશે ત્યારે તે જમીનમાં નિકો જેવી રચના કરશે અને કોતરોનું નિર્માણ થશે. એ સિવાય આપણે જે ઢાળવાળી જમીન છે તો ઢાળવાળી જમીનમાં પણ ઉપરથી નીચે પાણી જશે અને તેની ઝડપ વધારો હોવાથી જમીનનું ધોવાણ થશે. સાધારણ ઢાળ હોય કે નીચેનું જમીન હોય નીચેની જમીનમાં પણ આ તકલીફ તો રહેવાની જ. તો આપણે આ પાણીના જળસ્ત્રાવને કઈ રીતે રોકી શકીએ. તો પ્રથમ ઉપચાર થઈ જશે પાળા બનાવવા. આપણે અમુક વાર ખેતરોમાં જોઈએ છીએ કે જ્યારે કોઈ ખેડૂત ખેતી કરી રહ્યો હોય છે તો પાળા બનાવે છે જેથી કરીને દરેક પાળિયામાં સરખું પાણી પહોંચી શકે. જ્યારે એક પાળિયું પાણીનું ભરાઈ જશે તો એને જે માટી છે તેનાથી બંધ કરીને તે પાણીની નીક બીજા પાળિયામાં જશે. એ પૂર્ણ ભરાશે પછી ત્રીજામાં જશે. એટલે કે આપણે પાળિયા પદ્ધતિનો એટલે કે પાળા પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો આગળનો જે આપણો મુદ્દો છે તે થઈ જશે પાળાબંધી. આ પાળાબંધીમાં પણ પહેલી પાળાબંધી થશે સમતળ પાળાબંધી. આ સમતળ પાળાબંધીમાં યાદ રાખજો કે જે ઉપરનો સમતળ ભાગ હોય જેમાં ખેતી વસાહતો અથવા વન હોય. આપણે યાદ રાખજો એવો સમતળ ભાગની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યાં આગળ ખેતી થતી હોય, વસાહતો હોય અને વન હોય અથવા વન હોય તેવા વિસ્તારની વાત કરી રહ્યા છીએ. હવે આ ધારો કે સમતળ નથી હોતા પરંતુ અત્યંત ઢાળવાળા હોય છે. જે આપણે વાત કરી રહ્યા છીએ તે ઉપરનો જે સમતળ ભાગ છે જેમાં ખેતી વસાહતો અથવા વન હોય છે તેઓ સમતળ નથી હોતા પરંતુ અત્યંત ઢાળવાળા હોય છે. આવા જમીનના નીચલા ભાગના ધોવાણને અટકાવવા માટે ભૂમિ સંરક્ષણના કાર્યની ખાસ જરૂરિયાત પડે છે. આપણે વાત કરીને કે સમતળ આપણને એવું લાગે કે ઉપરવાળો ભાગ જે છે તે સમતળ છે ત્યાં આગળ ખેતી વસાહતો અને વન છે પરંતુ આ વિસ્તારોથી આગળ જ્યારે આપણે જતા રહીશું તો એ ભાગો સમતળ નથી, એ ભાગો ઢાળવાળા છે. તો અહીં આપણે ભૂમિ સંરક્ષણનું કાર્ય કરવું પડશે. તો અહીં આપણે જે ચર્ચા કરી તે જોઈએ તો ઉપરનો સમતળ ભાગ જેમાં ખેતી વસાહતો અથવા વન હોય તેવા સમતળ નથી હોતા પરંતુ અત્યંત ઢાળવાળા હોય છે. આ જમીન ના નીચલા ભાગના ધોવાણને અટકાવવા માટે ભૂમિ સંરક્ષણના કાર્યની ખાસ જરૂરિયાત રહે છે. આવા ભાગમાં ભૂમિ સંરક્ષણની દ્રષ્ટિએ નીચે મુજબ બાંધકામ કરવામાં આવે છે. અહીંથી આપણો જે મુદ્દો છે જે આંકડાકીય માહિતી છે તે ચાલુ થઈ રહી છે તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને વિડીયોને જોજો. પ્રથમ આપણું થઈ જશે સમતળ પાળાબંધી. તો ક્યાં આગળ સમતળ પાળાબંધી કરવામાં આવશે તો જે સ્થળે જમીનનું સ્તર 8 સેન્ટીમીટરથી ઓછું હોય આવા વિસ્તારમાં આપણે સમતળ પાળાબંધી કરતા નથી એટલે કે સમતળ પાળા બાંધતા નથી. કારણ કે ત્યાં જે પાણી ભરાયું 8 સેન્ટીમીટરથી ઓછું હોય તે આ પાળા તોડીને વહી જાય છે એટલે કે ધોવાણ વધારશે. તો ક્યાં આગળ કરીશું તો એવા વિસ્તારમાં આપણે કરીશું જ્યાં 60થી 70 સેન્ટીમીટરથી વધુ વરસાદ નોંધાતો હોય એવા વિસ્તારમાં સમતળ પાળા બનાવી શકાય. યાદ રાખજો બે આંકડાકીય માહિતી છે. પ્રથમ તો ક્યાં આપણે આ સમતળ પાળા બાંધીશું નહીં તો 8 સેન્ટીમીટરથી જમીનનું સ્તર જે સ્થળે જમીનનું સ્તર 8 સેન્ટીમીટરથી ઓછું હોય કેમ કે ત્યાં આગળ આ પાણી જે એકઠું થયેલું પાણી આ પાળાને તોડી નાખશે કે ધોવાણ વધી જશે. તો ક્યાં આગળ કરીશું તો જ્યાં આગળ 60 તો અહીં આપણે જોઈએ તો જે સ્થળે જમીનનું સ્તર 8 સેન્ટીમીટરથી ઓછું હોય ત્યાં સમતળ પાળા બાંધવામાં આવતા નથી કારણ કે તેમાં એકઠું થયેલું પાણી જમીનમાં પડવાને બદલે પાળો તોડીને વહી જાય છે. 8 સેન્ટીમીટર એટલે ઊંચાઈ ઘણી કહી શકાય એટલે કે એટલી લેવલ ના ગણી શકાય, એ લેવલ ખૂબ જ નાનું ગણાય. તો એ ત્યાં તમે પાળો બનાવશો તો પણ એ પાણી તોડીને જતું રહેશે એટલે કે ધોવાણ વધી જશે. એટલે કે 60થી 70 સેન્ટીમીટર વરસાદ સુધીના વિસ્તારમાં સમતળ પાળા બાંધવામાં આવે છે. જ્યાં વરસાદનું પ્રમાણ 60થી 70 સેન્ટીમીટરથી વધુ હોય ત્યાં આગળ આ વિસ્તારમાં સમતળ પાળા બાંધવામાં આવશે. પરંતુ જ્યાં જમીનમાં વરસાદનું ઝરણ સારું હોય ત્યાં 60થી 100 સેન્ટીમીટર સુધીના વરસાદમાં પણ સમતળ પાળા બનાવી શકાય છે. અહીં યાદ રાખજો કે જે 60થી 70 સેન્ટીમીટર વરસાદ સુધીના વિસ્તારમાં સમતળ પાળા બાંધવામાં આવે છે. એ સિવાય જો આપણે ચર્ચા કરીએ
તો 60થી 100 સેન્ટીમીટર સુધી પણ બનાવી શકાય, પરંતુ ત્યાં આગળ વરસાદનું ઝરણ વધારે હોવું જોઈએ. જો 8 સેન્ટીમીટરથી ઓછું હોય તો ત્યાં આગળ આપણે સમતળ પાળા બનાવતા નથી. હવે આ સમતળ પાળાની ચર્ચા કરી તો એના પ્રકાર કયા કયા? તો સમતળ પાળા જે છે તેના પ્રકારોમાં આપણે પ્રથમ વાત કરીશું કંટૂર બંધની. અહીં આપણે સમતળ પાળાની ચર્ચા કરીએ તો સમતળ પાળામાં કંટૂર બંધ એટલે કે એવા બંધ જેમાં સમતળ રેખા પર બાંધવામાં આવતા હોય, એક સાથે ટેકરો, ત્યારબાદ એને આગળ નીચાણવાળા ભાગ, પછી ખાડાવાળો ભાગ, એ રીતે જેને જોડવામાં આવતો હોય. અહીં સમતળ ખાડા એટલે કે કંટૂર બંધની જો વાત કરીએ તો પ્રથમ સમતળ રેખા પર બાંધવામાં આવતા પાળાને સમતળ બંધ કહે છે. એક જ સમતળ રેખા પર સમતળ બંધ બાંધવું જોઈએ. બંધની જે આપણે લાઈન દોરીની વાત કરીએ તો આ લાઈન દોરી આપતી વેળાએ ટેકરો આવતો હોય ત્યારે અનિવાર્ય સંજોગોમાં 15 સેન્ટીમીટર સમતળ રેખાથી ઉપર નીચે સગવડવાળા સ્થળેથી લેવામાં વાંધો નથી. અહીં યાદ રાખજો, પ્રશ્ન પૂછાય તો જે કંટૂર બંધની વાત થાય એ વખતે જ્યારે આપણે આ બંધની એક તો સમતળ બાંધવાનો છે, સમતળ રેખા પર લેવાનું છે, એ સિવાય જો વચ્ચે કોઈ ટેકરો આવી જતો હોય તો 15 સેન્ટીમીટર સમતળ રેખાથી ઉપર હોય, ઉપર નીચે સગવડવાળા વિસ્તારો હોય તો વાંધો આવશે નહીં. જ્યારે કોઈ ખાડો અથવા નીચાણવાળો ભાગ સમતળ પાળાની લાઈન દોરી વચ્ચે આવતો હોય ત્યારે 30 સેન્ટીમીટર સુધીની છૂટ આપી શકાય. એટલે કે નીચાણવાળો ભાગ, ઊંચાઈની તો 15 સેન્ટીમીટરની વાત થઈ કે 15 સેન્ટીમીટર સુધી કોઈ ટેકરો આવતો હોય તો આ સમતળ પાળાને કોઈ વાંધો રહેશે નહીં. અને જો નીચાણની વાત કરવામાં આવે એટલે કે ખાડાની વાત કરવામાં આવે તો ખાડાવાળો ભાગ જો આ સમતળ પાળાની વચ્ચે આવતો હોય, લાઈન દોરીની વચ્ચે આવતો હોય તો 30 સેન્ટીમીટર સુધીની ખાડાઈ એટલે કે ઊંડાઈ સુધીમાં કોઈ વાંધો આવશે નહીં, એટલે કે કોઈ સુધારો કરવાની જરૂર નથી. જ્યારે કોઈ નાળા, કોતર અથવા ખીણ જેની પહોળાઈ 4.5 મીટરથી વધુ ન હોય ત્યાં 1.5 મીટર કે નીચેના સ્થળે લાઈન દોરી આપવા માટે છૂટ લઈ શકાય, પરંતુ આવી જગ્યાએ પાળાની પહોળાઈ અને ઊંચાઈ વધારે રાખવી જોઈએ. 6%થી વધુ ઢાળવાળા વિસ્તારમાં સમતળ પાળા બાંધવાનું કામ કરવામાં આવતું નથી. અહીં કેટલા ટકાએ કેટલા ઢાળ આપવાનો એ વિશે પણ આગળ આપણે જોઈશું. અહીં યાદ રાખજો કે જે સમતળ પાળા છે આ સમતળ પાળામાં સમતળ રેખા પર બાંધવામાં આવતા પાળાને સમતળ પાળા કહેવાય. જ્યારે તમે સમતળ રેખા પર બંધ બાંધી રહ્યા છો એ દરમિયાન અમુક વાર ઊંચાઈ એટલે કે ટેકરાવાળો પણ ભાગ આવશે અને ઊંડાઈ એટલે કે ખાડાવાળા પણ ભાગ આવશે. તો જો ઊંચાઈવાળા ભાગની વાત કરીએ તો 15 સેન્ટીમીટર સુધીની ઊંચાઈ સુધી કોઈ વાંધો નથી, એમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી. જો ખાડો અથવા નીચાણવાળા વિસ્તારની વાત થાય તો 30 સેન્ટીમીટર સુધી એમાં કોઈ સુધારો કરવાનો જરૂર નથી. જ્યારે કોઈ નાળા, કોતર અથવા ખીણ આવતી હોય તો 4.5 મીટરથી વધુ એની પહોળાઈ ન હોય ત્યાં 1.5 મીટર ઉપર કે નીચેના સ્થળે લાઈન દોરી આપવા માટે છૂટ લઈ શકાય, પરંતુ આવી જગ્યાએ પાળાની પહોળાઈ અને ઊંચાઈ વધારે રાખવી જોઈએ. એ સિવાય 6%થી વધુ ઢાળવાળા વિસ્તારમાં સમતલ પાળા બાંધવામાં કામ કરવામાં આવતું નથી. 6%થી વધારે જો ઢાળ હોય તો ત્યાં આગળ આપણે સમતળ પાળા બાંધીશું નહીં. હવે આપણે બીજા બંધની વાત કરીશું, તે છે બાજુબંધ. બાજુબંધમાં યાદ રાખજો કે પાળા જે છે તે કાટખૂણે બનાવવામાં આવે છે. સમતળ બંધમાં શું હતું તો સમતલ રાખવામાં આવતા હતા અને ઊંચાઈ અને તેની ઊંડાઈને ધ્યાનમાં રાખવામાં આવતી હતી. પરંતુ જ્યારે બાજુબંધની વાત થાય તો બાજુબંધમાં જે કંટૂરનું લેવલ રહેશે તે કંટૂરનું લેવલ 2 ફૂટથી વધુ ઊંચાઈએ રાખવામાં આવશે. બરાબર. બીજું બાજુબંધમાં શું યાદ રાખવાનું છે કે જે સમતળ પાળા છે તે કાટખૂણે બનાવવામાં આવશે. બાજુબંધ એટલે કે સાઈડ બંધ. તો બાજુબંધ જે સમતલ પાળા છે એ બાજુબંધ સમતલ પાળા કાટખૂણે બનાવવામાં આવશે. આ સિવાય આ બંધને સમતળ બંધના કંટૂરના લેવલથી 2 ફૂટ ઊંચાઈ સુધી બનાવવામાં આવશે. અને એ સિવાય જો આપણે આગળ ચર્ચા કરીએ તો દર 150થી 200 ફૂટે એક બાજુબંધ આપવાથી સમતલ બંધ પર દબાણ ઓછું થાય છે. આપણે જ્યારે બંધ બનાવી રહ્યા છીએ તો પાણીનું ધોવાણ અટકાવવાનું છે. જો સીધો બંધ હશે તો તે સીધો બંધ ઉપર દબાણ કરશે અને એ આપણને નુકસાન કરી શકે છે. પરંતુ જો સાથે સાથે આપણે 150 અથવા 200 ફૂટે એક બાજુબંધ આપેલો હોય, સમતલ બંધની બાજુમાં એક બાજુબંધ આપેલો હોય, એટલે કે કાટખૂણીએ બીજો એક બંધ બનાવેલો હોય તો આ સમતલ બંધ પર દબાણ ઓછું થઈ જશે. ત્રીજા બંધની વાત કરીએ તો સમાંતર બંધ. આ સમાંતર બંધ કઈ રીતે હશે
તો જે સમતલ પાળા આપણે બનાવ્યા એ સમતલ પાળાના દર 1000 ફૂટના વિસ્તારમાં, જો સમતલ જે પાળા બનાવ્યા તેના દર 1000 ફૂટના વિસ્તારમાં કોઈ નીચાણવાળો ભાગ હોય તો તેવા સ્થળે પાળા ઉપરના દબાણને ઓછું કરવા માટે એક સમાંતર પાળાની રચના કરવામાં આવશે. સમતલ પાળાના દર 1000 ફૂટના વિસ્તારમાં કોઈ જગ્યાએ નીચાણવાળો ભાગ હોય તે સ્થળે પાળા પરના દબાણને ઓછું કરવા આવી જગ્યાએ સમતલ પાળાની ઉપરની ભાગમાં અનુકૂળ જગ્યાએ સમાંતર રેખામાં સમાંતર બંધ બનાવવામાં આવે છે. અહીં યાદ રાખજો, દર 1000 ફૂટના વિસ્તારમાં જે સમતલ પાળા આપણે બનાવી રહ્યા છીએ એ સમતલ પાળાના જો દર 1000 ફૂટના અંતરમાં નીચાણવાળો ભાગ આવતો હોય તો તે સ્થળે પાળા જે સમતલ પાળા છે એના ઉપર દબાણ ઓછું થાય તે માટે સમાંતર બંધ બનાવવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરના જો બંધની વાત કરીએ તો તે છે સીમાંક બંધ. આ સીમાંક બંધ ક્યાં બનાવવામાં આવશે તે ધ્યાન રાખજો કે જે જલસ્ત્રાવ ક્ષેત્ર છે, આ સ્ત્રાવ ક્ષેત્રમાં કંટૂરનું આપણે ધ્યાન રાખવાનું નથી, એટલે કે જે નાળા છે તેનું આપણે ધ્યાન રાખવાનું નથી, પરંતુ જે સૌથી નીચેનો ભાગ છે ત્યાં આગળ આપણે આ બંધ બનાવીશું. કોઈ પણ જલસ્ત્રાવના ક્ષેત્રના સૌથી નીચેના ભાગમાં સમતલ રેખાનું કંટૂરનું વિશેષ ધ્યાન રાખ્યા વગર આ બંધ બનાવવામાં આવે છે. અને આ બંધનું મુખ્ય કાર્ય શું છે તો જે સ્ત્રાવ ક્ષેત્ર છે તેના ઉપલા ભાગનું રક્ષણ કરવાનું. અહીં યાદ રાખજો, આપણે આગળ ચર્ચા કરી સમતલ પાળાની. સમતલ પાળામાં જે આપણે બંધ બનાવીશું તે સમતલ હશે અને તેમાં જે ઊંડાઈ અને ઊંચાઈની વાત કરી કે જ્યારે તમે સમતલ પાળા બનાવી રહ્યા છો અને જો કોઈ ટેકરો આવી ગયો વચ્ચે લાઈન દોરીમાં તો 15 સેન્ટીમીટર સુધીની ઊંચાઈમાં કોઈ વાંધો રહેશે નહીં. એ સિવાય જો કોઈ ખાડો આવી જતો હોય તો 30 સેન્ટીમીટર સુધી કોઈ વાંધો આવશે નહીં. અને જો રસ્તામાં કોઈ નાળા કોતર અથવા ખીણ આવતી હોય તો તેની પહોળાઈ 4.5 મીટરથી વધુ ન હોય ત્યાં સુધી 1.5 મીટર ઉપર કે નીચેના સ્થળે આપણે લાઈન દોરી કરી શકીએ છીએ. ખાસ શું યાદ રાખવાનું છે તો 6%થી વધુ ઢાળવાળા વિસ્તારમાં સમતલ પાળા બનાવવામાં આવતા નથી. 6%થી વધુ ઢાળવાળા વિસ્તારમાં સમતલ પાળા બનાવવામાં આવતા નથી. હવે બાજુબંધની વાત કરીએ તો જે સમતલ પાળા છે તે સમતલ એટલે કે એકબીજાને સીધા જશે, જ્યારે બાજુબંધ જે છે તે આ સમતલ પાળા છે તેને કાટખૂણે બનાવવામાં આવે છે અને તેનું જે લેવલ છે તે કંટૂરના લેવલથી 2 ફૂટ ઊંચું રાખવામાં આવે છે. અને બીજું, જ્યારે તમે સમતલ પાળા બનાવી રહ્યા છો તો 150થી 200 ફૂટ સુધીના અંતરે જો આપણે બાજુબંધ આપી દઈએ, સમતલ બંધની બાજુમાં બાજુબંધ આપી દઈએ તો આ દબાણ ઓછું થઈ જશે. હવે ત્રીજા નંબરની જે વાત કરી તે છે સમાંતર બંધ. તો જે તમે સમતલ પાળા બનાવ્યા તેના 1000 ફૂટ સુધીના વિસ્તારમાં કોઈ જગ્યાએ જો નીચાણવાળો ભાગ હોય તો ત્યાં આગળ આપણે સમાંતર બંધ બનાવીશું જેથી કરીને દબાણ ઓછું થઈ શકે. ત્યારબાદ સીમાંક બંધ. તો સીમાંક બંધ જે છે તે સૌથી નીચેના ભાગમાં બનશે સમતલ રેખાના કંટૂરનું ધ્યાન રાખ્યા વગર, અને એનું કામ છે જે ઉપલું ક્ષેત્ર છે તેનું રક્ષણ કરવાનું. હવે અંતિમ જે બંધની વાત કરીશું તે પગથિયા અને બંધ. તો આ જે પગથિયા બંધની વાત થાય છે, આ પગથિયા બંધ ખાસ કરીને ક્યાં જોવા મળશે તો જે ઢાળવાળા ડુંગરોમાં જે ખેતી થતી હોય તમે જોજો ત્યાં આગળ આમ લાગશે કે ભાઈ સ્ટેપ વાઇઝ ખેતી કરેલી છે. તો આ એ જ પગથિયા ખેતી અને પાળાની ચર્ચા કરવાના છીએ. તો પગથિયા અને બંધ ઢાળવાળી જમીનમાં અને સાધારણ ઢાળવાળા ડુંગરોમાં પગથિયા ખેતી અને પાળાનું બાંધકામ કરવામાં આવે છે. તમે આ ડુંગરાળ વિસ્તારોમાં જે લોકો ખેતી કરતા હોય ત્યાં આગળ આનું જોજો. એનું તમે જ્યારે જોશો ત્યારે તમે જોશો કે ખેતરો પગથિયા સિસ્ટમમાં બનાવેલા હોય તે રીતના હોય છે. એટલે કે એ જ આ પગથિયા બંધની એટલે કે પગથિયા આધારિત ખેતીની ચર્ચા થઈ રહી છે. ખેતી સિવાય વનમાં અને ખાસ કરીને વનીકરણ કામગીરી દરમિયાન જ્યાં જમીનનું ધોવાણ વધુ થાય છે ત્યાં જો આ પ્રણાલી અપનાવવામાં આવે તો જમીનનું ધોવાણ અટકે છે અને વનીકરણ સફળતા પણ ભેજ સંગ્રહ થવાથી સારી મળશે. એટલે કે જે ડુંગરા છે, આપણે ડુંગરની વાત કરીએ, પર્વતની વાત કરીએ તો પર્વતનું ઢાળ હોય, ઢોળાવ હોય, એટલે કે ઉપરથી પાણી જે આવશે તે સીધું નીચે આવશે. એની જગ્યાએ વચ્ચે જો આપણે પગથિયા આધારિત પાળા બનાવી રહીશું તો જે ડુંગરની જે જમીન ધોવાણ સાથે નીચે આવી રહી છે તે આ પગથિયા સાથે ઊભી રહી જશે, અને જો ત્યાં એનું પ્રમાણ વધી જશે તો બીજા નંબરનું જે પગથિયાની જે પાળું હશે ત્યાં આગળ થશે. એટલે કે ખાસ એ જમીનનું ધોવાણ અટકાવી રાખશે. એ સિવાય કે ડુંગર ઉપરથી જ્યારે પાણી નીચે જતું હશે તો ત્યાં આગળ ભેજ સંગ્રહ થશે નહીં, કારણ કે પાણી ઢાળ સાથે પૂરી ઝડપથી નીચે જતું રહેશે. પરંતુ જો આપણે પગથિયા પાળા બનાવેલા હશે તો પાણી ત્યાં આગળ થોડો સમય માટે રોકાશે.
એક તો જમીનનું ધોવાણ પણ અટકી જશે, કેમ કે માટી ત્યાં જ આગળ થર બનાવી દેશે, અને સાથે સાથે ભેજ સંગ્રહ પણ થશે. આ ઉપરાંત નર્સરીના ક્યારા, ઢાળવાળી જમીનમાં બનાવેલા પગથિયા અને બંધનો ઉપયોગ થાય તો સુંદર સમતલ રેખા પર ભૂમિ સંરક્ષણના સિદ્ધાંત મુજબ ક્યારા બનાવી શકાય છે. એટલે કે ડુંગર વિસ્તારમાં પણ આપણે સારા એવા ક્યારા બનાવી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ અહીંયા પગથિયાની. તો પગથિયા કઈ રીતે બનાવીશું? તો પગથિયા પણ 3 પદ્ધતિથી કરવામાં આવે છે. પગથિયા પણ 3 પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં 3માં યાદ રાખજો, એક બેન્ચ ટેરેસ. આ બેન્ચ ટેરેસ ક્યાં આવશે? તો જ્યાં આગળ 25થી 30% ઢાળ હોય. અહીં ઢાળનું પ્રમાણ યાદ રાખજો. પ્રથમ આપણે 6% વાળું જોયું કે 6% કરતાં ઓછું હોય ત્યાં સમતલ પાળા બનશે નહીં. હવે આપણે આ પગથિયાની ચર્ચા કરી રહ્યા છીએ. તો જ્યાં આગળ ઢોળાવ 25થી 30% સુધીનો હોય ત્યાં સુધી આપણે કેવા પગથિયાનો ઉપયોગ કરીશું? બેન્ચ ટેરેસ, બેન્ચ ટાઈપ. ત્યારબાદ જો 20% સુધીનો ઢાળ હોય તો ત્યાં આગળ લેવલ ટેરેસ બનશે અને લેવલ પગથિયા બનશે. અને ત્યારબાદ બ્રોડ બેઝ ગ્રેડેડ ટેરેસ, એ જે બંનેનું પ્રમાણ અંદર જોડાશે. હવે આપણે આ પગથિયા એટલે કે ટેરેસિંગની ચર્ચા કરીએ તો વનમાં ખાસ કરીને બેન્ચ ટેરેસનો જ ઉપયોગ થઈ શકે. આ એનું કારણ શું છે તો એ પણ જોઈ લઈએ કે વન જે જંગલ હોય એ વનમાં ખાસ કરીને બેન્ચ ટેરેસનો જ ઉપયોગ થઈ શકે. તેથી તેનું જ નીચે મુજબ વર્ણન કરવામાં આવ્યું છે. એમાં બેન્ચ ટેરેસિંગમાં શું છે? તો બેન્ચ ટેરેસિંગમાં પણ ઢાળના આધારે પાછા 4 પ્રકાર પડશે. આ બેન્ચ ટેરેસિંગમાં વરસાદનું પ્રમાણ અને જમીનના ઢાળને અનુસરીને 4 પ્રકાર પાડવામાં આવે છે. બેન્ચ ટેરેસિંગમાં યાદ રાખજો, વરસાદનું પ્રમાણ અને જમીનના ઢાળને અનુસરીને 4 પ્રકાર પાડવામાં આવે છે. એમાં પ્રથમ ટેબલ બેન્ચ ટેરેસ. આ ટેબલ બેન્ચ ટેરેસમાં જે કંટ્રોલ લાઇનની વાત થાય છે, આ કંટ્રોલ લાઇન પર ટેબલની જેમ એક સપાટ ભાગ બનાવી જે ટેરેસિંગ કરવામાં આવે તેને ટેબલ બેન્ચ ટેરેસ કહે છે. જે ટેબલ હોય એ ટેબલની જેમ એકદમ સપાટ ભાગ બનાવી દેવામાં આવે અને ટેરેસિંગ કરવામાં આવે તો તેને ટેબલ બેન્ચ ટેરેસ કહે છે. આ સાધારણ વરસાદવાળા ભાગમાં અને જ્યાં જમીન ઊંડી અને પાણી શોષી લેનારી હોય ત્યાં કરવામાં આવે છે. જમીન પણ ઊંડી હોય અને પાણી શોષી લેતી હોય તે જગ્યાએ આ ટેબલ બેન્ચ ટેરેસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં ટેરેસના છેડા પર 60 સેન્ટીમીટર પહોળો અને 30 સેન્ટીમીટર ઊંચાઈના ખાંધા બંધ બનાવવામાં આવે છે. જે બંધ બનાવવામાં આવશે તે ખાંધા આકારમાં બનાવવામાં આવશે. એમાં ટેરેસના જે છેડા છે એ છેડામાં 60 સેન્ટીમીટર પહોળો અને 30 સેન્ટીમીટર ઊંચો ખાંધા જેવો બંધ બનાવવામાં આવે છે. આ બંધ બાંધવાથી સખત વરસાદમાં પણ ટેબલ ટેરેસના છેડાનું ધોવાણ થતું નથી. જે ટેબલ ટેરેસની વાત થાય છે, આ ટેબલ ટેરેસના જે છેડા છે આ છેડાનું સખત વરસાદ હોવા છતાં પણ ધોવાણ થતું નથી. આપણે બેન્ચ ટેરેસિંગની વાત કરી. હવે આપણે વાત કરીશું કે અંદરની બાજુ ઢાળવાળા બેન્ચ ટેરેસ. હવે આ અંદરની બાજુવાળા જે બેન્ચ ટેરેસ છે એમાં જ્યાં વધુ વરસાદ હોય, આ જાતના બંધ જ્યાં વધુ વરસાદ હોય અને જમીનની પાણીની નિતારવાની શક્તિ સાધારણ હોય ત્યાં બાંધવામાં આવે છે. યાદ રાખજો, આગળ જે આપણે ચર્ચા કરી ત્યાં આગળ જમીન ઊંડી અને પાણી શોષી લેનારી હોય, જમીન ઊંડી અને પાણી શોષી લેનારી હોય એવી જગ્યાએ ટેબલ બેન્ચ બનશે. જ્યારે વધુ વરસાદ હોય અને જમીનમાં પાણી નીતરવાની શક્તિ સાધારણ હોય ત્યાં આગળ આપણે અંદરની બાજુવાળા ઢાળવાળા બેન્ચ ટેરેસની ઉપયોગ કરીશું. તેમાં અંદરની બાજુએ 2.5%થી 8% સુધી ઢાળ આપવામાં આવે છે અને તે તદ્દન કંટૂર પર બાંધવામાં આવતો નથી, પરંતુ લંબાણમાં પણ 0.33%થી 0.7%નો ઢાળ આપવામાં આવે છે. જે કંટૂર આપણે કંટૂર જોજો કે જે નાળા પદ્ધતિ છે તેને આપણે કંટૂર કહી શકીએ. અને એમાં આપણે જે આ બેન્ચ ટેરેસ બનાવીશું તે બેન્ચ ટેરેસ એ કંટૂરની ઉપર જ બનાવવામાં આવતું નથી, પરંતુ તેનાથી પણ 0.33%થી 0.7%નો ઢાળ આપવામાં આવે છે. અને આ જે બેન્ચ ટેરેસ છે, અંદરની બાજુની ઢાળવાળા બેન્ચ ટેરેસ, એ જ્યાં આગળ 2.5%થી 8% સુધીનો ઢાળ આપવામાં આવેલો હોય ત્યાં આગળ બનાવવામાં આવે છે. અંદરની બાજુમાં ઢાળ આપવાથી એકઠા થતા પાણીનો સાવચેતીથી ટેરેસની બહાર વહેવડાવી નિકાલ કરવાનો છે. જે અંદરની બાજુએ આપણે ઢાળની વાત કરી એમાં એકઠા થયેલા પાણીને આપણે બહાર વહેવડાવી દઈશું.
તેને 25 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર ઊંચાઈનો ખાંધાબંધ બનાવવામાં આવે છે. આ પાણી વહેવડાવવા માટે જે બંધ બનાવવામાં આવશે તે 25 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટરની ઊંચાઈ સુધીનો હશે. આગળ ચર્ચા કરીએ ત્રીજા નંબરની. એક ચર્ચા કરીએ આપણે બેન્ચ ટેરેસની. બેન્ચ ટેરેસમાં બીજા નંબરની ચર્ચા કરીએ અંદરની બાજુવાળો બેન્ચ ટેરેસ, અને હવે આપણે ચર્ચા કરીશું બહારની બાજુવાળો બેન્ચ ટેરેસ. અંદરની બાજુમાં યાદ રાખજો કે જ્યાં વધુ વરસાદ હોય ત્યાં અંદરની બાજુ વપરાશે, તો સામે જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં આગળ બહારની બાજુના ઢાળવાળા બેન્ચ ટેરેસનો ઉપયોગ થશે. એ સિવાય આપણે ચર્ચા કરી કે જે અંદરની બાજુવાળો જે બેન્ચ ટેરેસ છે તે ખાંધાની ઊંચાઈ કેટલી રહેશે? 25 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર. તો જો આપણે બહારના બાજુના ઢાળવાળા બેન્ચની ચર્ચા કરીએ, ટેરેસની ચર્ચા કરીએ, તો ત્યાં આગળ 75 સેન્ટીમીટર ઊંચાઈનો બંધ બનાવવામાં આવે છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ બહારના બાજુના ઢાળવાળા બેન્ચ ટેરેસની. તો ઓછા વરસાદ અથવા સાધારણ વરસાદવાળા ભાગમાં આવા ટેરેસ બનાવવામાં આવે છે. જો આગળ આપણે ચર્ચા કરી અંદરના બાજુવાળાની, તો અંદરના બાજુવાળા બેન્ચ ટેરેસ જે છે તે વધુ વરસાદવાળા વિસ્તારમાં, અને જ્યાં આગળ પાણી નિતારવાની શક્તિ સાધારણ હોય. અહીં શું છે, બહારની બાજુમાં તો ઓછા વરસાદ હોય અને સાધારણ વરસાદવાળા વિસ્તારમાં આ ટેરેસ બાંધવામાં આવશે. એ સિવાય આપણે આગળ ચર્ચા કરી કે જે ત્યાં આગળ જે ખાંધાની ઊંચાઈ જે છે એ ખાંધાની જે ઊંચાઈ રહેશે તે 25થી 30 સેન્ટીમીટર ઊંચાઈ રહેશે. જ્યારે બહારના બાજુની આપણે જો ચર્ચા કરીશું તો બહારની બાજુ ઢાળવાળા બેન્ચ ટેરેસમાં ખાંધા 75 સેન્ટીમીટર ઊંચાઈના બાંધવામાં આવે છે. આ બંધનો ખાસ લાભ એ રહેશે કે જમીનની ઉથલપાથલ ઓછામાં ઓછી થશે અને ટેરેસ બાંધવાનો ખર્ચ પણ ખૂબ જ ઓછો આવશે. આગળ ચોથા નંબરે આપણે ચર્ચા કરીશું કેલિફોર્નિયન બેન્ચ ટેરેસ. આપણે આગળ ચર્ચા કરીશું કેલિફોર્નિયન બેન્ચ ટેરેસની. અહીં યાદ રાખજો કે જમીનની ઉથલપાથલ ઓછામાં ઓછી થાય તે માટે પહેલાં આપણે ચર્ચા કરી બહારની બાજુ ઢાળવાળો બેન્ચ ટેરેસ, બરાબર. અને હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે પણ આ જમીનની ઉથલપાથલ સાથે જ સંકળાયેલો છે. કેલિફોર્નિયન બેન્ચ ટેરેસ. આ રીતમાં જમીનની ઉથલપાથલ ઓછામાં ઓછી થાય છે અને ખેડાણ કરતી વખતે માટીનો ઢાળ પર નાખીને ધીમે ધીમે લેવલ ટેરેસ તૈયાર કરવામાં આવે છે. આ બેન્ચ ટેરેસનું આપણે લેવલ ખેડાણવાળી જે માટી છે, એટલે કે જે વખત ખેડાણ કરી રહ્યા છે તે વખતે જ માટીના ઢાળને વ્યવસ્થિત કરીશું. આ રીતમાં વૃક્ષોનું સમતલ રેખા પર રોપાણ કરીને અથવા તો નાનો બંધ બાંધીને માટી ખેંચાઈ જતી અટકાવવા માટે અવરોધ કરવામાં આવે છે. અહીં આપણું જે મુખ્ય કામ છે આ કેલિફોર્નિયન બેન્ચ ટેરેસનું છે તે જે છે તે આપણે વૃક્ષોના સમતલ રેખા પર રોપાણ કરીને, એટલે કે વૃક્ષોના રોપા વાવીને અથવા નાનો બંધ બનાવીને જે માટી ખેંચાઈ જતી હોય છે પાણી સાથે તેને રોકવા માટે કરવામાં આવે છે. અને હળ ચલાવતી વખતે થોડી થોડી માટી આ અવરોધ તરફ ખસેડવામાં આવે છે. આમ કરવાથી થોડા વર્ષોમાં સમતલ રેખા પર માટી બંધના જેમ ભેગી થાય છે અને ઢાળ સપાટ થઈને ટેરેસ બને છે. એટલે કે આપણે જે બંધ બનાવ્યો, જે કેલિફોર્નિયન બેન્ચ ટેરેસ બનાવ્યું, એ બેન્ચ ટેરેસ ઉપર આવીને માટી જમા થશે, એટલે કે માટીનું ધોવાણ અટકશે. હવે એ માટીનું જે સ્તર છે ધીમે ધીમે મોટું થઈ જશે, એટલે કે જે માટી જે છે તે બંધના જેમ ભેગી થઈ જશે અને જે ઢાળ આપણે બનાવ્યો હતો કે માટીને ભેગી કરવા માટે તે ઢાળ સપાટ થઈને ટેરેસ બની જશે. અને આ રીતે બનાવવામાં આવેલા પગથિયા અને બંધનો ઉપયોગ થાય તો સુંદર સમતલ રેખા પર ભૂમિ સંરક્ષણના સિદ્ધાંત મુજબ ક્યારા બનાવી શકાય છે. એટલે કે માટીનું જે લેવલ છે તે ખૂબ જ સુંદર અને સમતલ થઈ જશે. તો હવે આપણે ચર્ચા કરીશું સમતલ ખેડાણની. સમતલ ખેડાણની જો આપણે ચર્ચા કરીએ તો જમીનની ખેડાણ કરતી વખતે ઢાળની દિશામાં ખેડાણ ન કરતા હોય એની જગ્યાએ ઢાળની દિશાથી કાટખૂણાની દિશામાં ખેડાણ કરીએ તો સમતલ રેખા તૈયાર થાય. અહીં યાદ રાખજો કે આ થોડું અગત્યનું છે કે તમને કોઈ પૂછે કે સમતલ રેખા સીધી તૈયાર કરવી હોય તો આપણે ખેતરનું ખેડાણ કઈ રીતે કરીશું. તો જે જમીનનું ખેડાણ આપણે કરી રહ્યા છીએ તે જમીનમાં ખેડાણ વખતે ઢાળની દિશામાં ખેડાણ નહીં કરતા ઢાળની દિશાથી કાટખૂણાની દિશામાં ખેડાણ કરીએ તો તે સમતલ રેખા થશે. અને આમ કરવાથી બનેલા દરેક ચાસ આગળ પાણી રોકાઈને જમીનમાં ઉતરશે અને વધારાનું પાણી મંદ ગતિથી ઢાળની નીચલી બાજુ ઉતરશે અને તેથી ધોવાણ અટકાવે છે. જે આપણે ચાસ કરીશું, આપણે ખેતર ખેડવાની વાત કરી રહ્યા છીએ, તો ખેડવાથી જે ચાસ બનશે આ ચાસમાં જે પાણી હશે તે રોકાશે, એટલે કે પાણી રોકાશે તો ભેજનું જે સંગ્રહ છે તે પણ વધશે. એ સિવાય
જે વધારાનું પાણી છે તે મંદ ગતિથી, કેમ કે આપણે ઢાળની કાટખૂણાની દિશામાં જઈ રહ્યા છીએ, તો ઢાળના કાટખૂણાની દિશામાં આપણે જઈ રહ્યા છીએ, તો વધારાનું જે પાણી છે તે મંદ ગતિથી આગળ વધશે અને મંદ ગતિથી ઢાળની નીચલી બાજુએ ઉતરશે અને જમીનનું ધોવાણ અટકાવે છે. હવે અહીં આપણે સમતલ ખેડાણની વાત કરી રહ્યા છીએ, તો બે બીજા બંધની ચર્ચા કરવાની છે. એક છે સમતલ બંધ. તો જે આપણે સમતલ બંધની આગળ ચર્ચા કરી સમતલ પાળાની, એના જ છે. એના પછી આપણે ચર્ચા કરીશું સીમાંક બંધની. તો આ સીમાંક બંધ શું છે? તો જે જલ સ્ત્રાવ ક્ષેત્રની આપણે ચર્ચા કરી, આ જલ સ્ત્રાવ ક્ષેત્ર, તો સીમાંક બંધની જો આપણે ચર્ચા કરીએ તો જે જલ સ્ત્રાવ ક્ષેત્ર છે અને જે કોતર બનશે, તે કોતર અને તેના પરના ભાગ પર પાણીનું અવરોધ કરવા માટે, કોતર જે બનશે કોતર અને તેના ઉપરના ભાગમાં પાણીનું અવરોધ કરવા માટે આપણે સીમાંક બંધ બનાવીશું. તેનાથી શું ફાયદો થશે? તો ખેતરના છેડા જે કોતરને અડીને હોય તે તૂટીને કોતર બનતા અટકે અને તેથી આવા બંધ કોતરની સીમા પર આ જે સીમાંક બંધ છે તે બાંધવામાં આવે છે. એટલે કે આપણે ચર્ચા કરી કે ખેતરના છેડા સાથે જે કોતર સંકળાયેલી છે, જો પ્રવાહ વધતો જશે તો તે ખેતરને પણ નુકસાન કરશે, માટી ખેંચાઈને જતી રહેશે. એની જગ્યાએ જો આપણે આ બંધ જે છે તે કોતરની સીમા પર જ બાંધી દઈએ, તો કોતરની જે લાસ્ટ સીમા હોય ત્યાં આગળ જો આપણે સીમાંક બંધ બાંધી દઈશું તો ત્યાં આગળ પાણીનું પણ અવરોધ થઈ જશે અને માટીનું જે થર છે ત્યાં આગળ જમા થવા લાગશે. એટલે કે આ બંધ બની શકે ત્યાં સુધી ખેતરના છેડા પર સમતલ રેખા પર બાંધવામાં આવે છે. આપણે સમતલ રેખા વિશે પણ ચર્ચા કરી ગયા કે સમતલ રેખા કઈ રીતે હોઈ શકે છે. આપણે આગળ ચર્ચા કરી 15 સેન્ટીમીટર ઊંચાઈ સુધી તેની દૂરી માપમાં કોઈ વાંધો નથી અને 30 સેન્ટીમીટર ઊંડાઈ સુધી. હવે આપણે ચર્ચા કરીશું ડાયવર્જન ચેનલ તથા બંધ વિશે. આ ડાયવર્જન ચેનલ તથા ડાયવર્જન બંધ શું છે? તો જ્યારે કોઈ પણ જમીન ક્ષેત્રને, એટલે કે કોઈ જમીન આપણી પાસે છે અને ત્યાં આગળ જલ સ્ત્રાવ ક્ષેત્ર છે અને આપણે પાણી બચાવવાનું છે, તો પાણી બચાવવાની જ્યાં જરૂર જણાતી હોય ત્યાં આગળ આપણે આ ડાયવર્જનલ ચેનલ અથવા ડાયવર્જનલ બંધ બનાવીશું. એ સિવાય આપણે પાણીનો મારો અટકાવી રાખીએ અથવા પાણીને બીજી બાજુ વાળી શકીએ તેના માટે ડાયવર્જન જ અહીંયા શબ્દ જ વાપરાયેલો છે, ડાયવર્જન. એટલે કે પાણીને બીજી બાજુ વાળવા માટે અથવા પાણીનો મારો અટકાવવા માટે આપણે આ ચેનલનો ઉપયોગ કરીએ છીએ અને તેના લીધે આપણે સીધું સમજી શકીએ છીએ કે જે જમીનનું ધોવાણ છે તે અટકી જશે. બરાબર. તો અહીં આપણે ડાયવર્જનલ ચેનલ અને બંધની જો વાત કરીએ તો જ્યારે કોઈ પણ જમીન ક્ષેત્રને વન સાધિત કરેલી જમીનને અથવા વનીકરણ કરેલા ભાગને ઉપરના જલસ્ત્રાવ ક્ષેત્રમાંથી આવતા પાણીથી બચાવવાની જરૂર જણાય એવી જગ્યાએ ડાયવર્જનલ ચેનલ અથવા ડાયવર્જન બંધ બનાવવામાં આવે છે. આ ડાયવર્જનનો ખાસ ઉપયોગ એ જ છે કે પાણીનો મારો ન થાય, એટલે કે પાણી જે આવનારું છે તેને બીજી બાજુએ વાળી નાખીએ, ડાયવર્જન આપી નાખીએ, તો એ જ આ ડાયવર્જનલ ચેનલ બંધની વાત થઈ છે. આમ કરવાથી જમીનનું ધોવાણ થતું અટકે છે. હવે આપણે ચેનલની ચર્ચા કરીએ તો ડાયવર્જન જે ચેનલ છે, જે ભાગનું રક્ષણ કરવાનું હોય તેના ઉપરના ભાગમાં બનાવવામાં આવે છે. આપણે જે ભાગનું રક્ષણ કરવાનું છે, જે જમીન ભૂમિનું રક્ષણ કરવાનું છે તેના ઉપરના ભાગમાં બનાવવામાં આવશે. એટલે કે ડાયવર્જન ચેનલ જે ભાગનું રક્ષણ કરવાનું હોય તેના ઉપરના ભાગમાં બનાવવામાં આવે છે અને નાળા રૂપે વધારાનું પાણી તે સમાવી લેશે અને જો વધી જાય તો સાવચેતીથી તેનો નિકાલ પણ આપણે કરી શકીએ છીએ. ડાયવર્જનલ ચેનલ અને બંધ વિશે તમે યાદ રાખજો કે જે વધારાનું પાણી છે અથવા પાણીનો જે મારો થવાનો છે, આ મારાને અટકાવવા માટે આપણે ડાયવર્જન ચેનલ તથા બંધનો ઉપયોગ કરીશું. તો હવે પ્રશ્ન થશે કે આ ડાયવર્જન જે ચેનલ છે તેનું માપ કેટલું રાખીશું? તો તેની જે આપણે નાળી બનાવવાની વાત કરી કે જે વિસ્તાર આપણે બચાવવાનું છે તેના ઉપરના ભાગમાં આપણે બનાવવાનું છે, તો આ નાલીનું માપ તેના જલ સ્ત્રાવ ક્ષેત્ર પર આધાર રાખે છે. જેટલું જલ સ્ત્રાવ હોય એના ઉપર બંધનું આયોજન કરવામાં આવશે. જલ સ્ત્રાવ જેટલું ક્ષેત્રફળ તેના 1/3 ભાગને જો વર્ગ ફૂટમાં લખીએ તેટલા વર્ગ ફૂટ નાલીનો ક્રોસ સેક્શન હોવો જોઈએ. અહીં યાદ રાખજો કે જેટલું આપણું ક્ષેત્રફળ છે તેના 1/3 ભાગને, એટલે કે જો 30 એકર જમીન હોય તો આપણું જે નાલીનું જે સેક્શન છે તે 10 વર્ગ ફીટ જેટલું હોવું જોઈએ. એટલે કે જો 500 મીટરની વાત કરતા હોઈએ તો એનું જે ગ્રેડિયન્ટ છે તે 1 મીટર હોવું જોઈએ. એટલે કે પ્રમાણ જે છે તે 1/3 ભાગનું હોવું જોઈએ. તમારો જે ક્ષેત્રફળ એટલે કે વિસ્તાર છે તે વિસ્તારનો ત્રીજો ભાગ એ નાલીનું ક્રોસ સેક્શન બનશે, જેથી કરીને જે પાણીનો પ્રવાહ થશે તેના લીધે આપણી જે નાલી છે એને નુકસાન ન થાય. દાખલા તરીકે જો જલ સ્ત્રાવ ક્ષેત્રનું ક્ષેત્રફળ 30 એકર છે
તો નાલીનું ક્રોસ સેક્શન 10 વર્ગ ફીટ હોવું જોઈએ. ત્યારબાદ ડાયવર્જન ચેનલનું ગ્રેડિયેટ 500 મીટરમાં 1 મીટર હોવું જોઈએ. જો ગ્રેડિયેટ વિશે પૂછાય તો ગ્રેડિયેટ યાદ રાખજો 500 મીટરમાં 1 મીટર. અને જો ડાયવર્જનલ ચેનલની વાત કરવામાં આવે કે ચેનલ જે આપણે નાલી બનાવીશું એ નાળાનું જે સેક્શન છે એ કેટલું રહેશે, તો તમારો જેટલો વિસ્તાર છે તેનો ત્રીજો ભાગ. હવે આપણે બંધની ચર્ચા કરીશું. ડાયવર્જનલ ચેનલ પછી હવે ડાયવર્જનલ બંધ. તો જો જલ સ્ત્રાવ ક્ષેત્ર 1.5 હેક્ટર કરતાં અથવા તેનાથી ઓછું હોય તો આ બંધ સસ્તો પડશે. યાદ રાખજો, જો પ્રશ્ન પૂછાય કે ડાયવર્જન બંધ આપણને સસ્તો ક્યારે પડશે, તો જે આપણું જલ સ્ત્રાવ ક્ષેત્રફળ છે તે 1.5 હેક્ટર અથવા તેનાથી ઓછું હોય તો તેના ઉપર જે બંધ બનશે તે બંધ કેવો પડશે? સસ્તો. તો જો ડાયવર્જન બંધની વાત કરીએ તો જ્યારે જલસ્ત્રાવ ક્ષેત્રફળ 1.5 હેક્ટર 1.5 હેક્ટર અથવા તેનાથી ઓછું હોય ત્યારે ડાયવર્જન બંધ બાંધવો સસ્તો પડે છે. અને આ બંધ પણ આપણે સમતલ રેખા પર જ બાંધવામાં આવશે. જો તેના માપની વાત કરીએ તો તેનું માપ જો આપણે અમુક રેશિયા મુજબ એટલે કે નીચે જે માપ આપેલું છે તે મુજબ રાખીશું તે બધા પ્રકારની જમીન માટે યોગ્ય રહેશે. એટલે કે આ તમારા માટે પ્રશ્ન બની શકશે કે ડાયવર્જન જે બંધ છે તેના તળિયાની પહોળાઈ કેટલી રાખીશું, આ ડાયવર્જન બંધની ઊંચાઈ કેટલી રાખીશું અને આ ડાયવર્જન બંધની બાજુઓનો ઢાળ કેટલો રાખીશું, જેથી કરીને તે દરેક જમીનો માટે યોગ્ય બની રહે. તો જો તળિયાના પહોળાઈની વાત થાય તો 1.5 મીટર, જો ઊંચાઈની વાત થાય તો 50 સેન્ટીમીટર અને જો બાજુના ઢાળની વાત થાય તો 2:1. અહીં યાદ રાખજો, આપણે ડાયવર્જન બંધની ચર્ચા કરી રહ્યા છીએ. ક્યાં બનાવવો સસ્તો પડશે? 1.5 હેક્ટર અથવા તેનાથી ઓછું માપ હોય તો, વિસ્તાર હોય તો. એ સિવાય આ બંધ સમતલ રેખા પર બનશે. અને જો તેના માપની વાત કરીએ તો આ ડાયવર્જન બંધના તળિયાની પહોળાઈ 1.5 મીટર, તેની ઊંચાઈ 50 સેન્ટીમીટર અને બાજુનો ઢાળ જે છે તે 2:1 જેટલો રહેશે. હવે આપણે આગળ ચર્ચા કરી કે જે કોતરોનું જે પ્રશ્ન બની રહ્યો છે તો ગુજરાતમાં કોતરોનો પ્રશ્ન ઘણો જ વિશાળ છે. એક તો કારણ છે કે દરિયાકાંઠો નજીક છે, એટલે કે દરિયાના જે નદીઓનું પાણી છે તે આમે કોતરોનું નિર્માણ કરતી જ જઈ રહી છે. ગુજરાતના જો રાજ્ય વિસ્તારની વાત કરીએ તો વન વિસ્તારને છોડીને બાકીના ભાગમાં 9 લાખ હેક્ટર જમીનોમાં કોતરો થઈ ગયા છે. યાદ રાખજો કે જો ગુજરાત રાજ્યના વન વિસ્તારોને આપણે છોડી દઈએ તો વન વિસ્તારોને છોડીને બાકીના જે ભાગ વધ્યો તેમાં 9 લાખ હેક્ટરમાં જમીનો કોતરો થઈ ગઈ છે. એ સિવાય જો આપણે ચર્ચા કરીએ તો વનમાં પણ ઘણી બધી જગ્યાએ જમીનોનું ધોવાણ થવાથી કોતરો પડે છે અને જે ઝાડોનું પ્રમાણ ઘટી રહ્યું છે એ કારણે પણ વધુ કોતરો પડવાનો ભય રહે છે. યાદ રાખજો, જે આંકડાકીય માહિતી છે કે ગુજરાત રાજ્યના જો વન વિસ્તારોને છોડી દઈએ તો વન વિસ્તારો સિવાયનો જે બાકીનો વિસ્તાર છે તેમાં 9 લાખ હેક્ટરમાં જમીનોમાં કોતરો જોવા મળે છે. એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ પ્રમાણ વધારે છે, પણ આપણે આજ વન વિસ્તારને છોડીને વાત કરી રહ્યા છીએ. તો આ જે કોતરો જે છે એનું ધોવાણ કઈ રીતે અટકાવી શકીએ? તો પ્રથમ તો આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તે જલ સ્ત્રાવ ક્ષેત્ર છે. આવી જગ્યાએ જમીનમાં ધોવાણની ગતિ જો અટકાવવું હોય તો નીચે પ્રમાણે કામ કરવું પડશે. પ્રથમ, કોતર પડતા અટકાવવા માટે જલ સ્ત્રાવ ક્ષેત્રને એકમ ગણીને કામ કરવું. કે જલ સ્ત્રાવ ક્યાંથી પાણી આવી ક્યાંથી રહ્યું છે તેના આગળ અલગ અલગ પ્રકારના બંધ જે આપણે આગળ શીખી ગયા તે જો આપણે બનાવી દઈશું તો સામાન્ય રીતે કોતરનું ધોવાણ અટકી જશે. એ સિવાય કોતર આગળ વધતા અટકાવવા માટે કરવામાં આવતું કાર્ય. આપણે જો વચ્ચે કોતરોના ધોવાણને અટકાવવા છે તો અવરોધો પણ ઊભા કરવા પડશે. અને જે ખાસ જે છે તે કુદરતી લીલોતરીનું રક્ષણ અને સમૃદ્ધિ. અહીં આપણે ચર્ચા કરી કોતરોનો ધોવાણ અટકાવવાની રીતો. તો પ્રથમ તો આપણે જલસ્ત્રાવ એકમને ઓળખવાની કોશિશ કરીશું. ત્યારબાદ કોતરોને કઈ રીતે આગળ વધતા અટકાવીએ તેનો અભ્યાસ કરીશું. એ પછી અવરોધો કઈ રીતે ઊભા કરી શકીએ અને કુદરતી લીલોતરી અને તેનું રક્ષણ અને સમૃદ્ધિ કઈ રીતે કરી શકીએ. હવે આ કોતરોની ધોવાણ અટકાવવાની આગળની રીતોમાં જો ચર્ચા કરીએ તો પ્રથમ આપણે વાત કરી કે જલ સ્ત્રાવ ક્ષેત્રનું આપણે નક્કી કરવું પડશે. તો કોતર પડતા અટકાવવા માટે જલ સ્ત્રાવ ક્ષેત્રમાં કરવાનું કામ, જે જલ સ્ત્રાવ ક્ષેત્ર છે ત્યાં આગળ આપણે શું શું કામ કરી શકીએ? તો જલ સ્ત્રાવ ક્ષેત્રમાં ભૂમિ સંરક્ષણના કાર્ય કરવાથી ભૂમિ અને ભેજ સંરક્ષણ થાય છે. તેથી પાણી અને ધૂળના રજકણ વહીને કોતરોમાં આવતા અટકે છે. આથી જલ સ્ત્રાવ ક્ષેત્રમાં નીચે મુજબનું કાર્ય કરવું જોઈએ. જે જલ સ્ત્રાવ ક્ષેત્ર છે એ જલ સ્ત્રાવ ક્ષેત્રમાં આપણે ભૂમિ સંરક્ષણ કરવાના કાર્ય દ્વારા આપણે ભૂમિ અને ભેજ બંનેનું સંરક્ષણ કરી શકીએ છીએ.
અને એના કારણે આપણે પાણી અને ધૂળના જે રજકણો વહીને કોતરોમાં જાય છે તે પણ અટકે છે. તો કયા કયા કાર્યો કરીશું? તો 0.1% ઢાળ સુધી સમતળ પદ્ધતિની ખેતી અને સંરક્ષણ પદ્ધતિની ખેતી. જો ઢાળનું જે પ્રમાણ છે 0.1% સુધી હોય તો ત્યાં આગળ આપણે ખેતી દ્વારા પણ આ કાર્ય કરી શકીએ છીએ. 1.3% ઢાળ સુધી આપણે જે આગળની ચર્ચા કરી તે મુજબ કાર્ય અને સમતલ બંધ બનાવી શકીએ છીએ. 3.8% સુધી સમતલ ખેતી અને સીમાંક બંધમાં વધારાના પાણીના નિકાલ માટે પાઇપ મૂકવામાં આવશે. આગળ આપણે ચર્ચા કરીને કે સીમાંક બંધમાં આપણે એક રચના કરવી પડશે જેથી કરીને પાણીનું આપણે બહાર નિકાલ કરી શકીએ. તો યાદ રાખજો 0.1% સુધી ઢાળ છે તો ખેતી અને સંરક્ષણ પદ્ધતિથી ખેતી. 1.3% ઢાળ છે તો એમાં પણ એનાય પણ સાથે આપણે સમતલ બંધ જોડીશું. 3.8% સુધીનો ઢાળ છે તો સમતલ ખેતી ખરી સીમાંક બંધનો પણ આપણે ઉપયોગ કરીશું જેથી વધારાના પાણીનો આપણે નિકાલ કરી શકીએ. હવે આપણે આગળ જોઈશું 8 થી 15% સુધીનો જો ઢાળ હોય તો 8 થી 15%ના ઢાળ સુધી આપણે ટેરેસિંગ જે આગળ શીખ્યા ને પગથિયા પદ્ધતિ એ સિવાય ચેકડેમ અને સંરક્ષણ પદ્ધતિથી ખેતી કરીશું. 8 થી 15% સુધીના ઢાળ સુધી ટેરેસિંગ ચેકડેમ અને સંરક્ષણ પદ્ધતિથી ખેતી કરીશું. 15%થી વધુ ઢાળ હોય 15%થી વધુ ઢાળ હોય તો ત્યાં આગળ આપણે લીલોતરી ઉગાડવાનું અને સંરક્ષણ કરવાનું કામ કરીશું. અને જે ટેરેસિંગ છે એ ટેરેસિંગ માટે ખાસ યાદ રાખજો કે જે ઢાળ છે તે 8 થી 15%માં કરવું જરૂરી હોય છે. ટેરેસિંગ જે છે એ ટેરેસિંગ એ 8 થી 15%ના ઢાળમાં કરવું જરૂરી છે. ટેરેસિંગની સાથે કોતરો અને નાલાઓમાં ચેકડેમ બાંધવા જરૂરી હોય છે. આ ટેરેસિંગ સાથે સાથે આપણે શું કરીશું? જે કોતરો છે એ કોતરો અને જે નાળા છે એ નાળામાં આપણે ચેકડેમ બનાવીશું. તો હવે આપણે અગત્યનો આગળનો મુદ્દો બની જશે ચેકડેમના પ્રકારો. ચેકડેમના પ્રકારમાં પ્રથમ આપણે જોઈએ તો વનસ્પતિનો ચેકડેમ. વનસ્પતિના ચેકડેમમાં યાદ રાખજો કે જ્યારે આપણે કોતરોની ચર્ચા કરી રહ્યા છીએ આપણે ચેકડેમ ખાસ કોતરો માટે બનાવવાના છે જેથી કરીને પાણીનું સાથે જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે તેને રોકી શકાય. એટલે કે છીછરા અને 2 મીટર પહોળાઈ સુધીની જે કોતરો હોય છીછરી હોય અને 2 મીટરની પહોળાઈ સુધીની કોતરો હોય અથવા નાળા હોય તો તેમાં આપણે વનસ્પતિનો ચેકડેમ બનાવી શકીએ છીએ જે 2 મીટરના અંતરે બનાવવામાં આવે છે જે સ્થળ છે તેના કરતાં 2 મીટર આગળ. અને આમાં કઈ કઈ વનસ્પતિનો આપણે ઉપયોગ કરીશું? તો જે થોરના કટકા હોય અથવા ગુગળ હોય શીમળો હોય કઢાઈ સરગવાની ડાળીઓના કટકા હોય તો એના છોડની મદદથી આપણે આ વનસ્પતિનો ચેકડેમ બનાવીશું. છીછરા અને 2 મીટર પહોળાઈ સુધીના કોતરો અને નાળામાં વનસ્પતિના ચેકડેમ બનાવી શકાય છે તે 2 મીટર અંતરે બનાવવામાં આવે છે. 2 મીટર અંતરે બનાવવામાં આવશે જેથી કરીને જે માટીનું ધોવાણ થઈ રહ્યું છે તે જેમ કે પહેલો આપણે વનસ્પતિ ચેકડેમ બનાવ્યો જેમાં આપણે વનસ્પતિના કટકા અથવા તેના જે ડાળીઓના કટકા છે તેનો ઉપયોગ કરીએ અથવા છોડની મદદથી આપણે બનાવ્યો તો 2 મીટરના અંતરે બનાવીશું તો પ્રથમ 2 મીટરનું અંતર માટીથી પૂર્ણ થઈ જશે સમતલ થઈ જશે તો બીજી 2 મીટરના અંતરે જે બનાવ્યું છે તે આપણા કામોમાં આવશે. યાદ રાખજો છીછરા હોય અને 2 મીટરની પહોળાઈ સુધીના જે કોતરો હોય નાળા હોય તેમાં આ ચેકડેમનો ઉપયોગ થશે. વિડીયો થોડો આપણો લાંબો બની રહ્યો છે કેમ કે આમાં અગત્યની માહિતી છે તો હું એક પણ માહિતી આમાં છોડવા માગતો નથી તો જરા ધીરજથી વિડીયો જોવા આપ સૌને વિનંતી છે. બીજો જે ચેકડેમ છે અહીં આપણે જે વનસ્પતિઓની વાત કરી કઈ કઈ વનસ્પતિઓનો ઉપયોગ થશે તો થોરના કટકા અથવા મોદળ ગુગળ સીમળો કઢાઈ રતનજોત સરગવાની ડાળીઓના કટકા અથવા કેતકીના છોડની મદદથી આ વનસ્પતિનો ચેકડેમ બનાવવામાં આવશે. અહીં બીજા નંબરના ચેકડેમની જો ચર્ચા કરીએ તો તે થશે કાંટા અથવા જરડા જે બ્રશવુડ તરીકે ઓળખવામાં આવે છે. કાંટા અને જરડાની ચેકડેમ એના મદદથી બનેલો ચેકડેમ. તો આપણે યાદ રાખજો કે અહીં કાં તો આપણે નાના છોડ વાવીશું અથવા તેની ડાળીઓનો આપણે આ ડેમ બનાવવા માટે ઉપયોગ કરીશું. ખાસ અહીંયા જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું તો મેં કોશિશ કરી છે કે જે આપણું પ્રકાશન છે તેની એક પણ લાઈન છોડવામાં ન આવે જેથી કરીને કોઈ એક નાનો પ્રશ્ન આપણી ભવિષ્યને બગાડી શકે છે. આપણી તક સુનેરી જે તક છે તે આપણાથી છીનવી શકે છે. તો મારો પ્રયત્ન છે કે દરેક લાઈનને હું આની સાથે સાંકળું જેથી કરીને તમારા સુધી સંપૂર્ણ માહિતી મળી રહે. કાંટા અને જો જરડાની વાત કરીએ તો કાંટા અને જરડા સારા પ્રમાણમાં મળે તો તેનાથી ચેકડેમ બનાવી શકાય છે. હવે વનસ્પતિની વાત કરીએ
તો મોડ, ગુગળ, સીમલ, કઢાઈ, સરગવાની તાજી કાપેલી ડાળખીઓ રોપવી ઘણી જ ઉત્તમ છે. એટલે કે આ જે ચેકડેમ છે, આ ચેકડેમમાં બે ફાયદા થશે. એક સાથે એક તો પ્રથમ તો આપણે વનસ્પતિનો ઉપયોગ કરી રહ્યા છીએ, બીજું સાથે છોડ પણ વાવી રહ્યા છીએ, તો તે પણ આપણા માટે બે સાઈડનું કામ થઈ જશે. જો બ્રશવુડ ચેકડેમની વાત કરીએ તો બ્રશવુડ ચેકડેમ બાંધવા યોગ્ય ઘેરાવાની 2 મીટર લાંબી ડાળખીઓ કાપીને તેને 1 મીટર અંતરે વહેણના કાટખૂણે જમીનમાં 30થી 50 સેન્ટીમીટર ઊંડે મજબૂત રીતે રોપવામાં આવે છે. અહીં આંકડાકીય માહિતી ખાસ યાદ રાખજો કે જે બ્રશવુડ ચેકડેમ છે, આ બ્રશવુડ ચેકડેમ બાંધવા યોગ્ય ઘેરાવાની 2 મીટર લાંબી ડાળખીઓ, આપણે 2 મીટર લાંબી ડાળખીઓ કાપવાની છે અને આ ડાળખીઓને 1 મીટર અંતરે વહેણના કાટખૂણે, જે ડાળખીઓ આપણે કાપી તે ડાળખીઓને 1 મીટર અંતરે જે પાણીનું વહેણ હોય એ વહેણના કાટખૂણે જમીનમાં 30થી 50 સેન્ટીમીટર ઊંડે મજબૂત રીતે રોપવામાં આવે છે. ડાળખીઓની વચમાં કાંટા અને જરડા ટોપલીની જેમ ગૂંથવામાં આવે છે. એટલે કે જેથી કરીને જે માટી અથવા જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે ત્યાં આગળ રોકાઈ જાય. એટલે કે જે આપણે ડાળખીઓ 1 મીટરના અંતરે વહેણના કાટખૂણે રાખી રહ્યા છીએ, આ ડાળખીઓની મધ્યમાં, કેમ કે 1 મીટરનું અંતર છે, તો 1 મીટરના અંતરમાં તો બધું નીકળી જવાનું, તો ત્યાં શું રાખવું પડશે, તો ત્યાં આપણે કાંટા અને જરડા ટોપલીની જેમ ગૂંથીને રાખવામાં આવશે. હવે આગળનો જે ચેકડેમ છે તેની ચર્ચા કરીએ તો તે છે માટીનો ચેકડેમ. હવે માટીનો ચેકડેમ જે છે તે સૌથી સરળ છે અને ઓછા ખર્ચ અને સારી રીતે બાંધી શકાય. અહીં જો વરસાદની વાત કરવામાં આવે તો 75 સેન્ટીમીટર સુધીનો જો વરસાદ હોય તો તેવા ક્ષેત્રમાં માટીનો ચેકડેમ આપણે કામમાં આવી શકે છે. અથવા જ્યાં આગળ આપણને પથ્થર ન મળી શકતા હોય ત્યાં આગળ આપણે આ બંધનો બાંધવો આપણા માટે ઉત્તમ રહેશે. એ સિવાય આપણે ચર્ચા કરી કે અહીં જમીનનું પ્રમાણ પણ માપવામાં આવશે, તો કેવા જમીનના વિસ્તારમાં આપણે માટીના ચેકડેમ બાંધીશું, તો યાદ રાખજો 2 થી 4 હેક્ટર સુધીના જે જલસ્ત્રાવ ક્ષેત્રો હોય ત્યાં આગળ આપણે માટીના ચેકડેમ બાંધીશું. ત્યાં પણ આપણે રેશિયો છે કે કેટલા ઢાળ ઉપર કેટલા બંધ બનશે, કેટલા અંતરે બંધાશે. તો આપણે ત્રીજા નંબરના ચેકડેમની વાત કરીએ તો તે છે માટીના ચેકડેમ. આ માટીના ચેકડેમ ઓછા ખર્ચથી અને ઘણી સારી રીતે બાંધી શકાય છે. આવા બંધ 75 સેન્ટીમીટર સુધીના વરસાદના ક્ષેત્ર માટે બરાબર હોય છે. એવા ભાગમાં જ્યાં પથ્થર ન મળે ત્યાં આ જાતના બંધ બાંધવા ઉત્તમ હોય છે. આવા બંધ 2 થી 4 હેક્ટર સુધીના પેટા જલસ્ત્રાવ ક્ષેત્ર માટે કામમાં આવે છે. તો માટીના ચેકડેમમાં યાદ રાખજો કે જ્યાં આગળ 75 સેન્ટીમીટર સુધીનું વરસાદનું જલસ્ત્રાવ ક્ષેત્ર હોય અને જ્યાં આગળ પથ્થર સરળતાથી મળી ન રહેતા હોય તેવી જગ્યાએ આપણે માટીના ચેકડેમ બાંધીશું અને જે જલસ્ત્રાવ ક્ષેત્રનો જે વિસ્તાર છે તે 2 થી 4 હેક્ટર સુધીનો છે. હવે જે આ માટીના બંધ છે તે જુદા જુદા અંતરે બાંધવામાં આવશે. તો કઈ રીતે બાંધીશું, તો જો ઢાળ આપણે યાદ રાખવાનું છે, ઢાળ, ત્યારબાદ 2 બંધ વચ્ચેનું અંતર અને કુલ અંતર. તો અહીં યાદ રાખજો કે જો ઢાળ 5% સુધીનો હોય તો 2 બંધ વચ્ચે આપણે 30 મીટરનું અંતર રાખીશું અને જે બંધનું અંતર છે માટીના બંધનું તે 1.5 મીટર, એટલે કે આપણે બંધ જે માટીનો ચેકડેમ બનાવવાનો છે ચેકડેમ કેટલા અંતરનો રહેશે, તો 1.5 મીટર. જો ઢાળ 5 થી 10% સુધીનું હોય તો 2 બંધ વચ્ચે 20 મીટરનું અંતર રહેશે અને માટીના બંધનું જે અંતર છે તે તો 1.5 મીટર જ રહેશે. ત્યારબાદ 10 થી 15% હોય તો 2 બંધ વચ્ચેનું અંતર 15 મીટર રાખવામાં આવશે. જો ઢાળ 15 થી 20% હોય તો 2 બંધ વચ્ચે અંતરનું 10 મીટર. એટલે કે જેમ ઢોળાવ વધુ હશે તેમ પ્રવાહની જે ઝડપ હશે તે વધારે હશે. એટલે કે પ્રવાહની ઝડપ વધારે હશે તો માટીનું ધોવાણ પણ વધારે હશે. તો જેટલા આપણે બંધ નજીકમાં બાંધીશું એટલો જે પાણીનો પ્રવાહ છે તે ધીમો પડી જશે. આપણો મૂળ હેતુ છે કે જે પાણીનો પ્રવાહ છે તે ધીમો પાડી દેવો, જેથી કરીને તેના સાથે જે આપણી માટી ખેંચાઈને જઈ રહી છે તે રોકાઈ રહે. તો માટીના ચેકડેમ વિશે આપણે ચર્ચા કરી. હવે આના પછી ચોથા નંબરનો જે ચેકડેમ છે તે છે પથ્થરનો ચેકડેમ. તો પથ્થરના ચેકડેમમાં જે સ્થળે આપણને પથ્થર સરળતાથી મળી રહેતા હોય તો ત્યાં આગળ પથ્થરનો ચેકડેમ આપણે બનાવી શકીએ, જે એક તો ઓછા ખર્ચે પણ બની શકશે અને સૌથી વધુ ટકાઉ અગર જો પૂછવામાં આવે તો તે બનશે પથ્થરનો બંધ. અને બીજું આપણે જો વરસાદની વાત કરીએ તો આપણે 75 સેન્ટીમીટર સુધીનું વરસાદ ક્ષેત્ર હોય તો ત્યાં આગળ આપણે પથ્થરના પાળાઓ વાપરી શકીએ છીએ. જે સ્થળે
પથ્થર મળી શકે તેમ હોય ત્યાં પથ્થરનો ચેકડેમ ઓછા ખર્ચે અને વધુ ટકાઉ શક્તિ ધરાવતો બનાવી શકાય છે. 75 સેન્ટીમીટર સુધીના વરસાદના ક્ષેત્રમાં પથ્થરના પાળાઓ બાંધી શકાય છે. 75 સેન્ટીમીટર સુધીના વરસાદના ક્ષેત્રમાં પથ્થરના પાળાઓ બાંધી શકાય છે. ત્યારબાદ એના પછીના ચેકડેમની વાત કરીએ તો પાઇપ નિકાસવાળા માટીના ચેકડેમ. પાઇપ નિકાસવાળા માટીના ચેકડેમ એટલે કે આ કઈ રીતે, તો પાઇપથી નિકાસ કરવાનું પાણીને, બરાબર યાદ રાખજો. એટલે કે પાઇપનું આપણે બોકારું મૂકી દઈએ તો એ પાણીનો નિકાલ જલ્દી થઈ જશે, બરાબર. તો એની જ વાત થઈ રહી છે. તો પાઇપ નિકાસવાળા માટીના ચેકડેમ કેટલા જલસ્રાવ ક્ષેત્રમાં બનશે, તો યાદ રાખજો 8 હેક્ટરના જલસ્રાવ ક્ષેત્ર માટે. આ પ્રકારના ચેકડેમ 8 હેક્ટરના જલસ્રાવ માટે યોગ્ય હોય છે. આ પાળો માટીના સાધારણ પાળા માફક જ બાંધવામાં આવે છે, પરંતુ તેમાં પાણીનો જથ્થો મોટા પ્રમાણમાં એકઠો થતો હોવાથી તેનો ઝડપી નિકાલ કરવા સારું પાઇપનું બાકોરું મૂકવામાં આવે છે. અહીં પાઇપનો ઉપયોગ શું છે, તો પાઇપ નિકાસ, આપણે પાઇપ નિકાસ લખ્યું, નિકાસવાળા માટીના ચેકડેમ એટલે કે પાણી બહાર કાઢવાનું છે. તો જો મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો એકઠો થતો હોય તો ત્યાં આગળ ઝડપી પાણીના નિકાલ માટે સારી પાઇપનું આપણે બોકારું મૂકીશું. યાદ રાખજો કે 8 હેક્ટરના જલસ્રાવ ક્ષેત્રમાં આ પ્રકારના ચેકડેમનો ઉપયોગ થશે અને તેમાં પાળા બનાવવામાં આવશે. તે પાળા પણ સાધારણ પાળા જેવા જ હશે. હવે ચેકડેમનો આગળનો આપણે પ્રકાર જોઈએ તો તે છે ઈંટનો. ઈંટનો ચડતર કરેલો ચેકડેમ અથવા એને વિયર પણ કહેવાય, જે ચેકડેમના પ્રકારોમાં છઠ્ઠો અને અંતિમ પ્રકાર છે. ઈંટનો ચડતર કરેલો ચેકડેમ અથવા વિયર, કે જે ચેકડેમ ઈંટ દ્વારા બનાવેલો હોય. એટલે આવું ક્યાં આગળ ઉપયોગ થશે, તો અત્યાર સુધી આપણે પહેલું 1.5 મીટર 1.5 હેક્ટરની આપણે વાત કરી. ત્યારબાદ આપણે ચર્ચા કરી 1 થી 2 હેક્ટર સુધીની. ધારો કે આપણે જો પ્રથમ જોઈએ તો વનસ્પતિના ચેકડેમની ચર્ચા કરી. ત્યારબાદ આપણે ચર્ચા કરી કાંટા અને જરડાની ચેકડેમ. ત્યારબાદ આપણે ચર્ચા કરી માટીના ચેકડેમ. તો માટીના ચેકડેમ જે છે તે 2 થી 4 હેક્ટર સુધીના જલસ્રાવ ક્ષેત્રોમાં લાગુ પડશે. ત્યારબાદ આપણે વાત કરી પથ્થરના ચેકડેમની અને ત્યારબાદ ચર્ચા કરી પાઇપના નિકાસવાળા ચેકડેમની. આ પાઇપના નિકાસવાળા ચેકડેમમાં જે જલસ્રાવ ક્ષેત્ર છે તે 8 હેક્ટર સુધીનું હોય છે. અને હવે જે આપણે ઈંટની વાત કરી રહ્યા છીએ તો જો જલસ્રાવ ક્ષેત્ર 8 હેક્ટરથી વધુ અને 283 હેક્ટરથી ઓછું હોય, યાદ રાખજો કે જે જલસ્રાવ ક્ષેત્રનું ક્ષેત્રફળ 8 હેક્ટરથી વધુ અને 283 હેક્ટરથી ઓછું હોય ત્યારે ઈંટના ચણતરથી ચેકડેમ બનાવવામાં આવે છે. ઈંટના ચેકડેમ બનાવવામાં આવે છે. અહીં આ ચેકડેમનો મૂળ હેતુ શું છે, તો એ જ ભૂમિ અને ભેજ સંરક્ષણ. આ કરવા માટે આપણે જલસ્રાવ ક્ષેત્રની આસપાસ આ ડેમો બનાવીશું. હવે આપણે ચર્ચા કરીશું ડેમના બાદ કન્ટૂરની. કન્ટૂર ટ્રેચિંગ અથવા સમતલ ખાઈઓ. તો કન્ટૂર ટ્રેચિંગ અથવા સમતલ ખાઈઓમાં જો આપણે જોઈએ તો જે આપણે સમતલ રેખાની વાત કરી, આ સમતલ રેખા સળંગ 1 મીટર લાંબી ખાઈઓ અને 2 ખાઈની વચ્ચે 60 સેન્ટીમીટર જગ્યા છોડીને ખોદવામાં આવે છે. યાદ રાખજો કે જ્યારે કન્ટૂર ટ્રેચિંગ અથવા સમતલ ખાઈઓની જો આપણે ચર્ચા કરીએ તો સમતલ ખાઈઓ સમતલ રેખા પર બનાવવામાં આવશે. એ સિવાય ખાઈઓની લંબાઈ હશે 1 મીટર અને 2 ખાઈ વચ્ચે અંતર હશે 60 સેન્ટીમીટર. હવે જો આપણે ખાઈની લંબાઈની વાત કરીએ કે ખાઈની એક લાઇનથી બીજી લાઇન વચ્ચેનું અંતર કેટલું હશે, તો 3 થી 5 મીટર. અને એમ પૂછવામાં આવે કે જો આ ખાઈની ઊંડાઈ કેટલી રાખવામાં આવશે, તો 30 થી 60 સેન્ટીમીટર. આંકડા ખાસ યાદ રાખજો કે સમતલ રેખા પર સળંગ 1 મીટર લાંબી ખાઈઓ જેમાં 2 ખાઈની વચ્ચે 60 સેન્ટીમીટર જગ્યા છોડીને ખોદવામાં આવે છે. ખાઈની એક લાઇનથી બીજી લાઇનનું અંતર 3 થી 5 મીટર રાખવામાં આવે છે અને ખાઈ જે છે તેની ઊંડાઈ 30 થી 60 સેન્ટીમીટર જેટલી ઊંડી રાખવામાં આવે છે. કન્ટૂર ટ્રેચિંગ એટલે કે ખાઈ જે આપણે ખાઈઓ બનાવે છે તેને કહેવાય છે કન્ટૂર ટ્રેન્ચિંગ. આ કન્ટૂર ટ્રેન્ચિંગમાં યાદ રાખજો કે જે સમતલ રેખા પર જે ખાઈ બનાવવામાં આવશે તે 1 મીટર લાંબી બનાવવામાં આવશે. 2 ખાઈની વચ્ચે 60 સેન્ટીમીટર જેટલી જગ્યા રાખવામાં આવશે અને એક લાઇનથી બીજી લાઇનની જે ખાઈ વચ્ચેનું અંતર છે તે 3 થી 5 મીટર રાખવામાં આવશે અને ખાઈની ઊંડાઈ જે છે તે 30 થી 60 સેન્ટીમીટર રાખવામાં આવશે. ખાઈના ખોદકામમાં નીકળતી માટીને ખાઈને છેડે નીચેના ઢાળ તરફ નાખવામાં આવશે, જેથી જે માટી આપણે બહાર નીકળી રહી છે તે ત્યાં તેનો
ઉપયોગ થઈ જાય। એ સિવાય અહીં રોપા વાવવામાં આવશે। કેમ? તો આપણે પાછો એક તો જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ, અને બીજું આપણે જ્યારે ખાઈનું ખોદકામ કરી રહ્યા છીએ તો બાજુમાં જમીન માટી પણ નાખી રહ્યા છીએ, એટલે કે ત્યાં આગળ પણ ઢાળ બનશે, પાછું માટીનું ધોવાણ થશે। તો જે ઢાળ આપણે બનાવી રહ્યા છીએ ત્યાં આગળ જો આપણે બીજ અથવા રોપા વાવી દઈએ તો તે જમીનનું ધોવાણ અટકી જશે। ઢાળ પરથી ઘસી આવતું વરસાદનું પાણી આ ખાઈઓમાં આવે છે અને છેવટે ત્યાં જ તે જમીનમાં પચી જાય છે અને રોપાના મૂળને ભેજની જરૂરિયાત પૂરી પાડે છે। એટલે કે જે આપણે આ સમતલ રેખા આગળ આપણે જે ખાઈની રચના કરી એમાં શું થશે, તો જે જમીન ધોવાતી માટી સાથે આગળ વધી રહી છે, એ જે આપણે આ ખાઈ 30 થી 60 સેન્ટીમીટર ઊંડી ખાઈ બનાવેલી છે તેમાં માટી આવીને ત્યાં આગળ પાછું તેનું રોકાણ થઈ જશે, એટલે કે પાછું જે હતું એમના એમ જમીન બની જશે। એ સિવાય જે આપણે બીજ વાવ્યા એટલે કે ખાઈ હતી એમાં પાણીનો પણ સંગ્રહ થયેલો હશે, તો જે આપણા રોપા વાવ્યા છે, જે બીજ વાવ્યા છે તેને ભેજની જરૂરિયાત જે હશે તે પૂરી પડશે। હવે આપણે ચર્ચા કરીશું વનીકરણની કામગીરી સાથે ભૂમિ ભેજ સંરક્ષણના કાર્ય। વનીકરણ જ્યારે આપણે કરીશું ત્યારબાદ આપણે જ્યારે વૃક્ષ જ્યારે વાવ્યું છે તો એની આજુબાજુમાં ગોડ કરવી ખૂબ જ જરૂરી છે। જે ગોદ કરીશું એ ગોદના કારણે તે જમીન છે તો થોડી ઉથલપાથલ થશે, તેને હવા પણ મળી રહેશે અને ભેજનો સંગ્રહ પણ થશે। એ સિવાય જો આપણે ચર્ચા કરીએ તો આ વનીકરણ કાર્યક્રમ શું કરવો પડશે, તો આપણે વરસાદ જોઈએ છીએ તો વરસાદ એકદમ અનિયમિત થઈ ગયો છે। અમુક વાર વરસાદ વધુ પણ પડી જાય છે, અમુક વર્ષે નથી પણ પડતો, એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિની રચના થાય છે। તેથી વનીકરણના કાર્યને જોઈએ તેવી સફળતા મળતી નથી અને આથી થતી નિષ્ફળતાના કડક ટીકાને પાત્ર બને છે। તેથી વનીકરણની સાથે ભૂમિ અને ભેજ સંરક્ષણના કાર્ય કરીએ તો નીચલી કક્ષાની જમીન પર ઓછા વરસાદે જરૂરી ભેજ ભેગો કરી લઈ જમીનમાં ઉતારી દઈએ તો તે રોપાને કપરા સમયે કામ લાગે અને તેથી આપણા વનીકરણ કામને પૂરેપૂરી સફળતા મળે। આપણે સમગ્ર વિડીયોની જો પાછી ચર્ચા કરીએ કે આજના વિડીયોમાં આપણે શું જોયું, તો ધ્યાન રાખજો કે આજના વિડીયોમાં આપણે જમીનનું ધોવાણ, જે જમીનનું ધોવાણ છે કે જે પાણી, હવા એટલે કે પવન અને જે માનવીય અને પ્રાણીકીય જે પ્રવૃત્તિઓ છે તેના કારણે જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે તેને અટકાવવાના પ્રયત્નો અને તેનાથી થતા નુકસાન અને એ નુકસાનનું નિવારણ આપણે કઈ રીતે કરી શકીએ, નિરાકરણ કઈ રીતે કરી શકીએ તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી હતી। યાદ રાખજો, અગત્યનું જે છે તે ફરીથી રિપીટ કરું છું, જમીનની જે ફળદ્રુપતા છે તે જમીનના ઉપરના પડમાં 15 થી 20 સેન્ટીમીટર જેટલા સ્તરમાં રહેશે। જમીનનું ધોવાણ 3 પ્રકારે થાય: પાણી, પવન અને માનવીય પ્રવૃત્તિઓ। એ સિવાય જો પાણીની વાત કરીએ તો પાણી દ્વારા જે ધોવાણ થાય તેમાં સપાટી, વહેણ અને કોતરોનું નિર્માણ થાય, અને ઢાળવાળા જે વિસ્તારો છે એ ઢાળવાળા વિસ્તારોમાં આ ધોવાણ રોકવા માટે આપણે અલગ અલગ ચેકડેમ બનાવી શકીએ અને ખાઈઓ બનાવીને તેની પણ આપણે જે ધોવાણ થઈ રહ્યું છે તેને રોકી શકીએ। પવન દ્વારા જે ધોવાણ થઈ રહ્યું છે એ ધોવાણમાં આપણી જે જમીનના ઉપરના રજકણો છે, હલકા રજકણો અથવા ફળદ્રુપ માટી છે અથવા બીજા કણો છે તે પવન સાથે ઉડી જાય છે, તો તે રીતે પણ નુકસાન થાય છે। એ સિવાય જો આપણે વનસ્પતિનો નાશ કરી રહ્યા છીએ, ઢોરનું ચરિયાણ કરી રહ્યા છીએ, તો આ અલગ અલગ તબક્કે આપણે નુકસાન કરી રહ્યા છીએ। તો તેને પ્રથમ આપણો મુદ્દો થઈ જશે કે આપણે પાણીનું, જમીનનું ધોવાણ કઈ રીતે અટકાવીશું, તો પાળાબંધી કરીને। એટલે પાળાબંધીમાં પણ યાદ રાખજો કે પાળાબંધી ક્યાં થશે, તો 60 થી 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ હોય ત્યાં આગળ આપણે સમતલ પાળા બનાવીશું। એ સિવાય જે સમતલ પાળા છે તે 6% વધુ ઢાળવાળા વિસ્તારમાં બનશે નહીં। એ પછી આપણે બાજુબંધની વાત કરી, સમાંતર બંધની વાત કરી, સીમાંક બંધની વાત કરી, પગથિયા પદ્ધતિની વાત કરી અને ટેરેસિંગ બાદ આપણે સમતલ ખેડાણની વાત કરી, ડાયવર્ઝનલ ચેનલની વાત કરી, કોતરોનું ધોવાણ કઈ રીતે થાય તેને કઈ રીતે અટકાવી શકાય, ડેમ અગત્યનો મુદ્દો બની રહેશે એમાં। એ બાદ આપણે ચેકડેમના પ્રકારોની ચર્ચા કરી, જેમાં વનસ્પતિ ચેકડેમ એટલે કે જ્યાં કોતરો 2 મીટરની પહોળાઈ કરતાં વધુ હોય અને છીછરા હોય ત્યાં આગળ। એ સિવાય આપણે કાંટા અને જરડા એટલે કે બ્રશવુડ ચેકડેમની વાત કરી। માટીના ચેકડેમ એટલે કે જ્યાં જલસ્ત્રાવ ક્ષેત્ર 2 થી 4 હેક્ટર કરતાં વધુ હોય ત્યાં આગળ આપણે માટીના ચેકડેમ બનાવીશું। ત્યારબાદ પાઇપ નિકાસવાળા જ્યાં આગળ 8 હેક્ટર કરતાં વધુ જલસ્ત્રાવ હોય અને ઈંટોનું ચણતરનો જે ચેકડેમ એટલે કે વિયર જે છે તે 8 હેક્ટરથી વધુ એટલે કે 8 હેક્ટરથી વધુ અને 283 હેક્ટરથી ઓછું હોય ત્યાં આગળ બનાવીશું। તો આજનો વિડીયો જે વન વિભાગની તૈયારી કરી રહેલા છે તે મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે
અને તમારા જે મિત્રો વન વિભાગની તૈયારી કરી રહ્યા છે તે મિત્રો સાથે પણ મારો આ વિડીયો શેર કરજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોની ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા જે વિડીયો આગળ આવવાના છે તેની લિંક નોટિફિકેશન આપને તાત્કાલિક મળી રહે. હવે જે એક વૃક્ષ વિશેનું જે વાક્ય છે તે વિશે થોડું જણાવું તો સૌંદર્ય સમૃદ્ધિ કા સપના, વૃક્ષ ધરતી કા ગહના, વૃક્ષનું જતન કરીએ સમૃદ્ધ વતન કરીએ. આપણું વૃક્ષ જે છે તે જ આપણું જીવન છે. આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ અને હાલ પણ આપણને ખબર છે કે વૃક્ષ વિના આપણું જીવન શક્ય નથી. ट्री इज़ द डिवाइडेड पार्ट ऑफ द ह्यूमन लाइफ. हम ट्री जो पार्ट है उसको अपनी लाइफ से अलग नहीं कर सकते. આપને તમે બધાએ જે વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફ.